કૃષ્ણ લીલા રસપાનના માધ્યમથી કૃષ્ણને પોતાના હૃદયમાં પધરાવવા માટે આવેલા મારા સર્વે આત્મીજનો, આજે આપણી યાત્રાનો 5મ દિવસ અને કૃષ્ણ કથાના માધ્યમથી આપણે કૃષ્ણને શ્રવણ પણ કરીએ છીએ અને કૃષ્ણને હૃદયમાં પણ પધરાઈએ છીએ. શ્રી મહાપ્રભુજી યુગલ ગીતના સુબોધનીજીમાં ખૂબ સુંદર આજ્ઞા કરતા કહે છે કે જ્યારે નેત્રો દ્વારા પ્રભુને હૃદયમાં પધરાવીએ તો નેત્રો દ્વારા હૃદયમાં પધારેલા પ્રભુ સદા હૃદયમાં બિરાજતા નથી. નેત્રો દ્વારા જ્યારે પ્રભુ હૃદયમાં પધારે એ પાછા બહાર પધારી પણ જાય છે. તો કહે કે હૃદયમાં પ્રભુને સ્થિર કેવી રીતે કરવા? તો કહેવાય કે જે પ્રભુને નેત્રો દ્વારા હૃદયમાં પધરાવ્યા એ જ પ્રભુનું ગુણગાન જ્યારે કરીએ ત્યારે હૃદયમાં પધારેલા પ્રભુ વાણી દ્વારા બહાર પ્રગટે અને પાછા પોતાના કર્ણ દ્વારા હૃદયમાં પધારે ત્યારે હૃદયમાં પધારેલા પ્રભુ સદા માટે હૃદયમાં સ્થિત થઈ જાય છે. અને એટલા માટે જ્યારે પ્રભુના દર્શન કરવા મંદિરોમાં આપણે જઈએ, નેત્રો દ્વારા ભીતર તો પધરાઈએ પણ નેત્રો દ્વારા ભીતર પધારેલા પ્રભુ સદા રહેતા નથી. પણ જ્યારે એની કથા સાંભળીએ, એની લીલાઓનું શ્રવણ કરીએ, એની લીલાઓનું ગાન કરીએ ત્યારે એ જ હૃદયમાં પધારેલા પ્રભુ ગુણગાન દ્વારા બહાર પધારે અને કર્ણના માધ્યમથી પાછા જઈને આપણા હૃદયમાં સ્થિત થઈ જાય છે. તો કાલે આપણે ગોવર્ધન લીલાનું દર્શન કર્યું અને એ પણ જોયું કે જ્યારે જ્યારે પણ જગતમાં, જ્યારે જ્યારે પણ આ સંસારમાં જીવની કસોટી થાય ત્યારે સહારો એક જ હોય છે અને એ છે પ્રભુના ચરણારવિંદ. પ્રભુના ચરણથી બચીને ગમે તેટલા ભાગીએ પણ છેલ્લે ફરવું તો પ્રભુના ચરણ પાસે પડે છે. કહેવાય ને કે વ્રજમાં એક ઉત્સવ આવ્યો અને બધા લોકો દીપદાન કરવા માટે શ્રી યમુનાજીમાં આવે. જેટલી પણ ગોપીઓ છે સુંદર દીવા લઈ લઈને અને યમુનાજીમાં તરાવી રહી છે અને એક સાથે હજારો દીવાઓ જ્યારે યમુનાજીમાં તરે છે એવું લાગે છે કે જાણે યમુનાજી પણ આમ જગમગતા ગોટાની સાડી પહેરીને વિરાજમાન હોય એવો અનુભવ થતો હતો. અને પ્રભુએ શું કર્યું? કમર સુધીના જલમાં જઈને યમુનાજીમાં ઊભા થયા અને જે જે દીવા તરતા તરતા આવે પ્રભુ એને ઉચકે અને કિનારામાં મૂકે, ઉચકે અને કિનારામાં મૂકે. અને ત્યાં ગોપીઓએ આવીને ફરિયાદ કરી કે જુઓ મૈયા, તમારો લાલો શું કરે છે? જે દીવા અમે જલમાં તરાવીએ છીએ તમારો લાલો લઈને કિનારામાં મૂકે છે, એને સમજાવવા કેમ કરે છે? મૈયા આવ્યા અને પ્રભુને કહે છે કે અરે કનૈયા, ગોપીઓ ફરિયાદ કરે છે, તું આ શું કરે છે? ત્યારે ભગવાન કહે કે હું તો મારું કામ કરું છું. મૈયા કહેવા લાગ્યા, અરે જે દીવા આવે છે એને લઈને કિનારે મૂકે છે એ તારું કામ છે? ત્યારે ભગવાન કે મૈયા, મારું કામ તો તારવાનું છે, પણ હું એ જીવરૂપી દીવાને તારું જે તરતો તરતો મારી ચરણ પાસે આવે. જે અલગ જાય એની કોઈ ગેરંટી નહીં, પણ જે મારા ચરણો પાસે આવે એને તો તારવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. એટલે તો કહ્યું શરણ આયે સોય તારે, જે જન શરણ આયે સોય તારે. અને જ્યારે જીવોની પરીક્ષા થઈ અને એમણે પ્રભુનું શરણ લીધું અને પ્રભુએ રક્ષા કરી, હવે જ્યારે ગોપીઓએ દર્શન કર્યું ને કે ભગવાને આખા ગિરિરાજીને ઉચક્યા અને ગિરિરાજીને ઉચકીને આખા વ્રજની રક્ષા કરી અને આ પ્રભુનું પરાક્રમ ગોપીઓએ જોયું, તો રસશાસ્ત્રમાં કહેવાય કે શૃંગાર રસ અને વીર રસ એ પરસ્પર મિત્ર કહેવાય. કયા બે રસો? રસ જાણો તો છો ને તમે? કેટલા રસ હોય આપણે ત્યાં મુખ્ય? કયા કયા રસ હોય? 6 રસોમાં કયા આવે? ષડરસ કોને કહેવાય? હા, રસ કયા કયા છે? કેટલા છે? જો આપણે ત્યાં છે ને, હમણાં જો ક્યાંક ચર્ચા કરતો હતો, આપણે ત્યાં એક ગ્રંથ છે જેને કહેવાય કાવ્ય પ્રકાશ, અને એના લેખક કોણ છે? કવિ મમ્મટ. કોણ છે? મમ્મટ. અને મમ્મટે કહ્યું છે કે આ જગતમાં, આ દુનિયા 2 પ્રકારની છે.
બે પ્રકારના લોકો એવા છે કે જે જગતનું સર્જન કરે છે. બોલે કોણ કોણ સર્જક માનવામાં આવે? તો કહે એક બ્રહ્માજી અને બીજા કવિ. કેટલા સર્જક છે? કોણ કોણ? હા, બ્રહ્માજી અને કવિ આ બંને જગતનું સર્જન કરે છે. પણ બંનેમાં ઉત્તમ સર્જન કોનું છે? તો કહે એતદ વિલક્ષણાતુ કબીરવાંગ નિર્મિતિ, કે કવિની સૃષ્ટિ વધારે સુંદર. બોલે કેમ? તો કહેવાય કે બ્રહ્માજીની સૃષ્ટિમાં 6 રસ અને કવિની સૃષ્ટિમાં 9 રસ. બ્રહ્માજીની સૃષ્ટિમાં 6 રસ, તો એ 6 રસ કયા કયા છે? એક બોલવું એટલે બધાને ખબર છે. ખાટો, પછી હવે ખુલ્યા. આ તો આપણી વાત આવી. સરસ. કયા કયા 6 રસો છે? ખાટો, તીખો, મીઠો. વધારે જેને શુગર રહેતું એના મુખે મીઠું નીકળ્યું હશે. તો ખાટો, તીખો, મોળો, કડવો, તુરો અને મીઠો અને ગળ્યો એક જ ને? કયો? ખારો. આ 6 રસ એ કયા કહેવાય? બોલે બ્રહ્માજીની સૃષ્ટિના. અને કવિની સૃષ્ટિમાં 9 રસો છે. કયા કયા 9 રસ? શિંગાર રસ, વીર રસ, હા, કરુણ રસ, હાસ્ય રસ, વિભત્સ રસ, અદ્ભુત રસ, પછી શાંત રસ, રૌદ્ર રસ, પછી હા ભયાનક રસ. એટલે 6 રસ. 6 રસ. આ 9 રસોમાં એક રસ આવે છે. કહેવાય ને કે બ્રહ્માજીની સૃષ્ટિમાં 6 રસ, પણ કવિની સૃષ્ટિમાં 9 રસ. હવે જો બંનેમાં ચર્ચા આપણે કરીએ તો બ્રહ્માજીની સૃષ્ટિમાં જે 6 રસ છે ને, એ દરેકને દરેક રસ ભાતા નથી. દરેકને દરેક રસ, કોઈને ખાટું ભાવે તો કોઈને મીઠું ભાવે, કોઈને ગળ્યું ભાવે તો કોઈને તીખું ભાવે, તો કોઈને કડવું ભાવે છે. બહુ સરસ. ઘણાને ભાવતું હોય ને ઘણાને પરાણે ભવડાવવું પડે. તો દરેક રસ દરેકને ભાવતો નથી. પણ જુઓ, કવિની સૃષ્ટિમાં જ્યારે કરુણ રસની વાત કરીએ તો ભવભૂતિ કહે છે કે એકો રસ કરુણ રસ એવ. કરુણ રસ પણ એટલો મધુર. અને અહીંયા સુધી હું ઘણી વાર કહેતો હોઉં ને કે ભયાનક રસ કોઈને ન ગમે, પણ કવિની સૃષ્ટિમાં ભયાનક રસ પણ લોકોને ગમે. લોકો પૈસા ખર્ચીને હોરર મૂવી જોવા જાય છે કે નહીં? એનો મતલબ શું? પૈસા ખરીને ડરવા જાય છે. કારણ કે એ પર રસ છે અને રસનો અનુભવ કરવા માટે જાય છે. તો એ બધા રસોની જ્યારે ગણના આવે ને તો એમાં 2 રસ, વીર રસ અને શૃંગાર રસ, એ બંને રસો પરસ્પર મિત્ર કહેવાય. કયા કયા રસો? વીર રસ અને શૃંગાર રસ પરસ્પર મિત્ર કહેવાય. અને મિત્ર કહેવાય એટલે શું? કે જ્યારે કોઈની અંદર વીરતાનો દર્શન આપણને થાય, કોઈના પરાક્રમનું દર્શન થાય ને, ત્યારે સહજ રીતે એના માટે શૃંગાર ભાવ જાગે. અને જ્યારે ગોપીજનોએ જોયું કે ભગવાને આટલા મોટા ગિરિરાજજીને ઉચકી લીધા અને સહજ રીતે એમના હૃદયમાં પ્રભુ માટે શૃંગાર ભાવ જાગ્યો. અને આજે જે લીલાનું આપણે દર્શન કરીશું એ પ્રભુની પરમ પાવન લીલા, એટલે કે રાસ લીલા, એટલે કે રાસ પંચાધ્યાય. પણ એક વાત તમને કહી દઉં, જ્યારે ભગવાન વેણુનાદ કરશે અને ગોપીઓ ભાગતી ભાગતી આવશે, એ શ્રવણ તો આપણે બધાએ કર્યું છે. પણ એ વસ્તુ પણ જાણી લઈએ કે જ્યારે ભગવાન વેણુનાદ કરશે અને જે ગોપીઓ ભાગીને આવવાની છે એ ગોપી કઈ? કાલે આપણે એક પ્રસંગ સાંભળેલું કે બ્રહ્માજી 1 વર્ષ માટે બધા ગોપ બાળકોનું હરણ કરીને લઈ ગયા હતા. સાંભળ્યું હતું ને? ખબર પડી કેટલા બેઠા હતા ને કેટલા હાજર હતા. કાલે બ્રહ્માજી 1 વર્ષ સુધી ગોપ બાળકોનું હરણ કરીને લઈ ગયા. કેટલાય સાંભળ્યું હતું કાલે? પણ બધાએ કાલે હા પાડી.
બધા કાલે મેં પહેલા શું કીધું, કેટલા બેઠા હતા અને કેટલા હાજર હતા, અમારે જાણવું હતું. તો જ્યારે આપણે શ્રવણ કર્યું કે બ્રહ્માજી 1 વર્ષ માટે ગો બાળકોનું હરણ કરીને લઈ ગયા, ત્યારે એ બધા ગો બાળકોનું સ્વરૂપ ધારણ કોણે કર્યું? ઠાકોરજીએ. અને કહેવાય છે કે 1 વર્ષ સુધી બધા ગો બાળકોનું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું, તો દરેક બાળકનું સૌંદર્ય એટલું વધી ગયું કે 1 વર્ષમાં દરેક બાળકની સગાઈઓ નક્કી થઈ ગઈ. 1 વર્ષમાં દરેકની સગાઈ થઈ ગઈ. હવે દરેક ગો બાળકનું સ્વરૂપ ધર્યું તો કોણે? માટે જે ગોપીઓની સગાઈ થઈ, એ સગાઈ વાસ્તવમાં થઈ કોની સાથે? તો જ્યારે ભગવાને વેણુનાદ કર્યો તો એ જ ગોપી ભાગીને આવી કે જેની સગાઈ ઓલરેડી પ્રભુ સાથે થઈ ચૂકી છે. અને આ રાસ લીલામાં આપણે પ્રવેશ કરીએ ને તો આપણે ત્યાં કહેવાય કે જેમ 10મો સ્કંદ એ આપણા પ્રભુનું હૃદય, અને હૃદયની અંદર રહેલા પંચ પ્રાણ એટલે આ રાસ પંચાધ્યાયીના 5 અધ્યાયો. જો કોઈ પણ એવો આચાર્ય કે એવા કોઈ મહાત્મા નથી થયા જેને રાસ લીલા માટે કંઈ કહ્યું ના હોય, એની કલમ ચાલી ના હોય. મોટા મોટા આચાર્યો, મોટા મોટા જ્ઞાનીઓ થયા, એમણે પણ રાસ માટે કહ્યું. મોટા મોટા કવિ થયા, એમની કલમ પણ રાસ માટે લખતા અટકી નથી. પણ રાસ એટલે શું? ઘણીવાર આપણને લાગે કે ના, ખાલી નૃત્ય કરવું અને દાંડિયા રમવા એને રાસ કહેવાય. બોલે ના, આપણે ત્યાં કહેવાય રસાનામ સમૂહ રાસ. જ્યાં બધા રસો એક સાથે ભેગા થાય ત્યારે એને કહેવાય રાસ. રાસ કોને કહેવાય? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે બ્રહ્માનંદનો અનુભવ કરી રહેલા જીવોને ભજનાનંદનો અનુભવ કરાવવા માટે જે લીલા પ્રભુએ કરી એને કહેવાય રાસ લીલા. જ્યારે કોઈ જ્ઞાનીને પૂછવામાં આવ્યું કે આપની દ્રષ્ટિમાં રાસ એટલે શું, તો એમણે કહ્યું કુંડલીની શક્તિ એટલે રાધિકા, વેણુનાદ એટલે અનાહદ નાદ, સહસ્ત્રાર ચક્ર એટલે વૃંદાવન ધામ. અને વેણુનાદ રૂપી અનાહદ નાદનું શ્રવણ કરીને કુંડલીની શક્તિ રૂપી રાધિકા જાગૃત થઈ વૃંદાવન ધામ એવા અનાહદ એવા સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચે અને જીવને જે પરમ આનંદની અનુભૂતિ થાય એનું નામ રાસ. કોઈએ શ્રીધર સ્વામીને પૂછ્યું કે આપની દ્રષ્ટિમાં રાસ લીલા એટલે શું, અને ત્યારે શ્રીધર સ્વામીએ કહ્યું કે જે લીલામાં કામદેવની હાર થઈ એને કહેવાય રાસ લીલા. શું કહ્યું? જે લીલામાં કામદેવની હાર થઈ એને કહેવાય રાસ લીલા. તો કઈ હાર કેવી રીતે થઈ? ત્યારે શ્રીધર સ્વામી કહે છે કે એકવાર જ્યારે કામદેવે મોટા મોટા દેવતાઓને પણ પરેશાન કર્યા અને એના મનમાં ઈચ્છા જાગી કે હવે કોઈ બલવાન મળે તો એની સાથે હું યુદ્ધ કરું. અને યુદ્ધ કરવાની કામનાથી જ્યારે કામદેવ જતા હતા, રસ્તામાં નારદજી મળ્યા અને કામદેવ કહેવા લાગ્યા કે આજે મને યુદ્ધ કરવાની બહુ ઈચ્છા છે, તમે મારી સાથે યુદ્ધ કરશો? નારદજી કે ભાઈ આમાં આપણું કામ નહીં, બહુ અભરખા જાગ્યા છે તો અમારા શ્યામ સુંદરને મળો, એ કોઈને નિરાશ કરતા નથી. કામદેવ આવ્યા અમારા પ્રભુ પાસે અને પ્રભુને આવીને કહે કે પ્રભુ, મેં સાંભળ્યું છે આપ તો દરેકના મનોરથ પૂરા કરો છો, તો મારા મનમાં પણ એક મનોરથ છે. પ્રભુ કે શું મનોરથ છે? બોલે આપની સાથે લડવાનું. હવે પ્રભુની પાસે કેવા કેવા જીવો કેવા કેવા મનોરથ લઈને આવે, અને અમારા પ્રભુનો સ્વભાવ એવો, જેવા મનોરથ લઈને આવ્યા હોય ને એવા મનોરથ પૂરા કરે. અને આવીને કામદેવે કહ્યું પ્રભુ મારે તો આપની સાથે યુદ્ધ કરવું છે. તો ભગવાન કે પહેલા એ નક્કી કરો કે કયા પ્રકારનું યુદ્ધ કરવું છે. કામદેવ કે એમાં ઓપ્શન છે? ભગવાન કે હું દરેક વસ્તુમાં ઓપ્શન આપું છું. બોલે કયા કયા પ્રકારના યુદ્ધ થાય? ભગવાન કે તને 2 ઓપ્શન આપું છું, એક છે કિલ્લાનું યુદ્ધ અને બીજું છે મેદાનનું યુદ્ધ. કામદેવ કે આ કિલ્લાનું યુદ્ધ શું હોય અને મેદાનનું યુદ્ધ શું હોય? ત્યારે ભગવાન કે કિલ્લાના યુદ્ધમાં હું એકલો અંધારા ઓરડામાં આંખો બંધ કરી પદ્માસન લગાવીને બેસીશ, અને એ વખતે તું આવ, મને વિચલિત કર્યો તો તું જીત્યો, અને વિચલિત ન કરી શક્યો તો હું જીત્યો. પણ પ્રભુ આ મેદાનના યુદ્ધમાં શું છે? ભગવાન કે કિલ્લાના યુદ્ધમાં તો હું એકલો અંધારા ઓરડામાં બેસીશ આંખો બંધ કરી, તારે વિચલિત કરવાનો. પણ મેદાનના યુદ્ધમાં હું એકલો પુરુષ હજારો ગોપીઓ સાથે નૃત્ય કરતો હોઈશ, ગાતો હોઈશ, અને એ વખતે તું આવ, જો મને વિચલિત કર્યો તો તું જીત્યો, અને વિચલિત ન કર્યો તો હું જીત્યો. કામદેવને લાગ્યું આ તો થોડા પહોંચેલા લાગે છે.
હવે અંધારા ઓરડામાં આંખો બંધ કરી પદ્માસન લગાવીને બેસે તો એમને હરાવવું બહુ અઘરું થઈ જશે. બોલે મારે તો મેદાનનું યુદ્ધ કરવું છે, અને એકલા પ્રભુ હજારો ગોપીઓ સાથે નૃત્ય કરતા હશે તો વિચલિત કરવામાં શું વાર લાગશે? ત્યારે પ્રભુએ કહ્યું, એવું કરજે, શરદ પૂર્ણિમાની રાત્રિ આવજે. અને કહેવાય જ્યારે શરદ પૂર્ણિમાની રાત્રિ આવી અને કહેવાય છે કે કામદેવ પોતાના ધનુષમાં તીર લગાવીને તૈયાર બેઠા હતા, અને એ વખતે કહેવાય હજારો હજારો તારાઓની વચ્ચે જેમ ચંદ્રમાં પ્રગટે એમ હજારો ગોપીઓની વચ્ચે જ્યાં કૃષ્ણ ચંદ્ર પ્રગટ્યા તો એવી શોભા કે કામદેવ આવ્યો હતો લડવા, પણ રાસમાં પ્રભુના સ્વરૂપની શોભા જોઈને એ સૌંદર્ય જીરવી ન શક્યો અને મૂર્છિત થઈને ઢળી પડ્યો. અને જે લીલામાં કામદેવની હાર થઈ એને કહેવાય રાસલીલા. સુખદેવજી મહારાજને પૂછ્યું કે આપની દૃષ્ટિમાં રાસ એટલે શું? અને સુખદેવજી મહારાજ કહે છે કે જેવી રીતે એક નાનું બાળક હોય, એના ચારો તરફ પાણીથી ભરેલા પાત્રો મૂકી દો, અને ચારો તરફ પાણીથી ભરેલા પાત્રોમાં એ બાળક પોતાનું જ પ્રતિબિંબ જોઈને એની સાથે ખેલે, એવી નિર્દોષ લીલા એટલે રાસ લીલા. અહીંયા બાળક કોણ છે? બોલે સ્વયં ભગવાન. અને જેટલા ગોપીજનો છે એ કોણ છે? એમના અંશરૂપ જીવો. જીવ અને બ્રહ્મની શુદ્ધ લીલા એને કહેવાય રાસલીલા. અને જ્યાં સુધી એ રાસલીલાને સમજીએ નહીં ત્યાં સુધી એમાં પ્રવેશ આપણો થઈ ન શકે. અને એટલા માટે તો જ્યારે આ રાસલીલાની અંદર આપણને પ્રવેશ કરાવે છે તો પ્રવેશ કરાવીને સૌથી પહેલા સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, ભગવાન પિતા રાત્રિ શરદો ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુ મન ચક્રે યોગ માયા મોપાશ્રિત અહીંયાથી આપણને બે સીધા સુખદેવજી મહારાજ ક્યાં લઈ જાય છે? બોલે વૃંદાવન. ક્યાં લઈ જાય છે? અને જ્યારે રાસ પંચાધ્યાયીનો પ્રારંભ સુખદેવજી કરે છે તો સૌથી પહેલો શબ્દ કયો મૂકે છે? ભગવાન અપિતા રાત્રિ. પહેલો શબ્દ રાસલીલાનો કયો? જરા ભાવથી બોલો તો ખરા, એ બાને ભગવાનનું નામ તો આવે. પહેલો શબ્દ કયો? ભગવાન. અને રાસ પંચાધ્યાયીનો વિરામ કરે છે ને તો છેલ્લો શબ્દ ભગવાન. ભગવાનના નામનો સંપુટ આદિમાં અને અંતમાં આપ્યો. અને આદિમાં અને અંતમાં ભગવાન શબ્દ કેમ મૂક્યો? શિવદેવજી મહારાજ કહે છે કે આ રાસની સરિતામાં જ્યારે ઉતરો તો એક ક્ષણ માટે પણ ભૂલતા નહીં કે આ લીલા કોઈ લૌકિક સ્ત્રી પુરુષની નહીં, આ લીલા ભગવાનની છે. કોની છે? જો એક ક્ષણ માટે પણ એ ચુકાયું ને, આ રાસની સરિતામાં ક્યાં વહી જશો એ ખબર પણ નહીં પડે. અને એટલા માટે કહ્યું કે ભગવાન પિતા રાત્રિ. ભગવાન શબ્દ કયો? અને ભગવાન શબ્દ શેના માટે કહું? ઘણી વાર મારા પ્રવચનમાં પૂછતો હોઉં છું, બતાવો અહીંયાથી ઇન્ડિયામાં હરિદ્વાર કે ઋષિકેશ કેટલા લોકો સ્નાન કરવા ગયા છે? વાહ, આટલા લોકો ગંગા નાયા છે એટલે આટલું પવિત્ર માહોલ જો આપણે ત્યાં. હવે જો જ્યારે તમે હરિદ્વાર કે ઋષિકેશમાં જાઓ ત્યાં તમે જાણો છો કે ગંગાજીનો પ્રવાહ એટલો પ્રબળ, તો ત્યાં જ્યારે સ્નાન કરવા ગયા તો કઈ રીતે ગયા? આમ દોડતા દોડતા આવ્યા અને આમ સીધી ડાઈવ મારી. એવી રીતે જો દોડતા દોડતા આવીને સીધી ડાઈવ મારો તો શું થાય? બધા અલગ અલગ લોકમાં મોકલી રહ્યા છે. કોઈ આમ કીધું, કોઈએ તો આમ કીધું, ખબર ના પડી આ ટર્ન લઈને કયો લોક આવે. કોઈ આમ મોકલ્યા, કોઈ આમ મોકલ્યા, અલગ અલગ લોકમાં. કૂદકો માર્યો એ બધા જુએ, પણ ક્યાં નીકળીશું એની કોઈ ગેરંટી નહીં. તો આપણને લાગે કે
જેવી રીતે ગંગાજીમાં સ્નાન કરવા જઈએ અને એટલો પ્રવાહ પ્રબળ હોય કે સીધા જો ઉતર્યા તો ક્યાં જઈશું નક્કી નહીં, એટલે ત્યાં ઇન્સ્ટ્રક્શન લખેલા હોય કે આ ગંગાજીના જળમાં ઉતરો તો કિનારામાં બાંધેલી જે સાંકળ છે એ સાંકળને પકડી અને પછી ઉતરજો, કારણ કે જો સાંકળ છૂટી તો તમે આમ ને આમ. કયા કયા લોકો ક્યાં આવે છે મને બહુ ખ્યાલ નથી. સુંદર બધા આમ જીપીએસ બતાવી રહ્યા છે અલગ અલગ લોકોના. એટલે કહેવાનું તાત્પર્ય એટલું કે જેવી રીતે ઇન્સ્ટ્રક્શન લખવામાં આવે કે જલમાં ઉતરો ત્યારે સાંકળ એક ક્ષણ માટે છોડશો નહીં, જો સાંકળ છૂટી તો તમે ગયા. એવી રીતે સુખદેવજી મહારાજ રાસનો પ્રારંભ કરે ત્યારે પણ ભગવાન શબ્દ, રાસનો વિરામ કરે ત્યારે પણ ભગવાન શબ્દ, અને કહે છે કે આ રાસની સરિતામાં ઉતરો ને તો આ ભગવાનના નામની સાંકળ પકડી રાખજો. એક ક્ષણ માટે પણ વિસ્મરણ ન થાય કે આ લીલા કોઈ લૌકિક સ્ત્રી પુરુષની નહીં, આ લીલા ભગવાનની છે. કારણ કે જો સાંકળ છૂટી તો ક્યાં તણાઈ જશો એ ખબર પણ નહીં પડે. અને એટલા માટે અહીંયા પ્રારંભ કરે છે ભગવાન પિતા રાત્રિ. ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. ભગવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય એને શું કહેવાય? જેની પાસે વિદ્યા હોય એને શું કહેવાય? જેની પાસે જ્ઞાન હોય એને શું કહેવાય? એ જ રીતે જેની પાસે ભગ હોય એને શું કહેવાય? ભગવાન. ભગ કોને કહેવાય? ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ધર્મોના સમૂહને કહેવાય ભગ. અને ભગ જેની અંદર છે એને કહેવાય ભગવાન. ભગવાન કોને કહેવાય? કહેવાય ને ભગવાન. ભ એટલે જે આખા જગતનું ભરણ પોષણ કરે. ગ એટલે જગતના જીવ માત્રને જે ગતિ આપે. વ એટલે જગતના બધા જીવોને વરદાન આપે. અને છેલ્લે ન એટલે જેની ડાયરીમાં ભક્તો માટે ક્યારે પણ ના નથી એને કહેવાય ભગવાન. ભગવાન. ભગવાન એટલે શું? કે જે પંચ મહાભૂતોનો ઉત્કર્ષ કરે એને કહેવાય ભગવાન. પંચ મહાભૂતો કયા કયા છે? જલ, વોટર, પાણી, પછી જલ, અગ્નિ, આકાશ, વાયુ, પૃથ્વી. આ 5 એલિમેન્ટ. અને કહેવાય ને આ પંચ મહાભૂતોનો જે ઉત્કર્ષ કરે એને કહેવાય ભગવાન. અને ભગવાન એટલે ભ ગ વ અ ન. ભ એટલે ભૂમિનો ઉત્કર્ષ, ગ એટલે ગગનનો, વ એટલે વાયુ, અ એટલે અગ્નિ, અને ન એટલે નીર એટલે જલનો ઉત્કર્ષ કરે એ ભગવાન. અને ભગવાને ઉત્કર્ષ ક્યારે કર્યો? જ્યારે બ્રહ્માંડ ઘાટ પર રમતા રમતા પેલી માટી મુખમાં પધરાઈ, ભૂમિનો ઉત્કર્ષ. જ્યારે તૃણાવર્ત ઉડાવીને લઈ ગયો, વેણુનાદ કર્યો, ગગનનો ઉત્કર્ષ. જ્યારે કાલીને દૂર કર્યો ત્યારે નીરનો ઉત્કર્ષ. એમ પંચ મહાભૂતોનો ઉત્કર્ષ કરે એને ભગવાન કહેવામાં આવે. અને જુઓ અહીંયા ભગવાન ઊભા છે, અને ભગવાન ઊભા છે અને વર્ણન કરતા શું કહ્યું? ભગવાન અપી. ભગવાન અપી તારાત્રિ. અને અપી શબ્દનો ઉપયોગ કેમ કર્યો? હમણાં સુધી જે ઈચ્છા ગોપીઓના મનમાં યુગોથી હતી, પણ હવે ઈચ્છા ભગવાન અપી, ભગવાનના મનમાં પણ જાગી. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું ને કે 2 વસ્તુ હોય, એક ઈચ્છા અને બીજું મનોરથ. કેટલા શબ્દો કયા? ઈચ્છા તો દરેકના મનમાં જાગે છે, પણ દરેકની ઈચ્છા શું મનોરથ બને છે? તો કહેવાય ને કે જેવી ઈચ્છા આપણા મનમાં જાગી, બરાબર એવી જ ઈચ્છા એ વખતે આપણા પ્રભુના મનમાં જાગે ને ત્યારે ઈચ્છા ન રહેતા એ મનોરથ બને. હમણાં સુધી ગોપીઓના મનમાં ઈચ્છા હતી કે અમે પ્રભુ સાથે રાસ ખેલીએ, પણ આજે ભગવાન અપી, ભગવાનના મનમાં પણ ઈચ્છા જાગી. અને ભગવાનના મનમાં પણ ઈચ્છા જાગી ત્યારે ઈચ્છા ન રહેતા એ મનોરથ થયું. અને શિવદેવજી મહારાજ હવે આપણને લઈ જાય છે અહીંથી સીધા વૃંદાવન. વૃંદાવનની અંદર નીરવ શાંતિ છે. આકાશમાં પૂર્ણ ચંદ્રમા ખીલેલો છે. તારાઓ પણ સુંદર રીતે ચમકી રહ્યા છે. કોઈ અવાજ નથી. દૂર દૂર આમ જીંગરોના બોલવાની અવાજ આવી રહી છે. બિલકુલ સામે એક કદમનું વૃક્ષ. એ કદમના વૃક્ષની નીચે
અમારા શ્યામ સુંદર ઉભા છે, એક ચરણ પૃથ્વી પર, એક ચરણ વૃક્ષ ઉપર અને દ્રષ્ટિ આકાશમાં. અને જ્યારે એ પ્રભુના દર્શન આપણે કરીએ છીએ અને દર્શન કરીને લાગે છે કે આજે પ્રભુના મનની અંદર પણ મનોરથ જાગ્યો છે. અને પ્રભુના મનમાં મનોરથ જાગ્યો છે કે ગોપીઓએ જે યુગો યુગોથી કામના કરી છે એમના મનોરથને આજે પૂર્ણ કરવાનો સમય આવ્યો છે. અને એમ કહેવાય ને કે જ્યારે ભગવાને પહેલી દ્રષ્ટિ કરી ચંદ્રમા ઉપર, પ્રભુ કહ્યું કે આ જે લીલા હું કરવાનો છું એ તો શુદ્ધ લીલા છે, એમાં આ ચંદ્રમા નહીં ચાલે, એમાં તો કલંક છે, વૃદ્ધિ પણ થાય, ક્ષય પણ થાય. તો ભગવાને બીજો ચંદ્રમા પોતાના મનમાંથી પ્રગટ કર્યો. એવો શુદ્ધ, એવો પૂર્ણ, એવો અખંડ ચંદ્રમા ભગવાને પોતાના મનમાંથી પ્રગટ કર્યો. પછી પ્રભુએ કહ્યું કે જે લીલા હું કરવાનો છું એમાં આ રાત્રિ પણ નહીં ચાલે. આ રાત્રિ તો હમણાં છે, પછી આત્મી પણ જશે. અને ભગવાને એ રાત્રિને 6 મહિનાની રાત્રિ બનાવી દીધી. કેટલી? 6 મહિનાની રાત્રિ પ્રભુએ કરી દીધી. ત્રીજી દ્રષ્ટિ પ્રભુએ કરી આસપાસ રહેલા મલ્લિકાના પુષ્પો ઉપર, અને રાત્રિના સમયમાં પુષ્પો ખીલવા લાગ્યા. શુકદેવજી કહે કે પુષ્પોનું ખીલવું બતાવી રહ્યું છે કે પ્રભુનું મન પણ ખીલેલું છે. ચોથી દ્રષ્ટિ ભગવાને ભક્તોના અંતઃકરણ ઉપર કરી અને એમને સૂચના આપી કે હે ગોપીઓ, જે ફલની પ્રાપ્તિ માટે તમે યુગો યુગોથી તરસી રહ્યા છો એ ફલને પામવાનો આજે સમય આવ્યો છે. અને અહીંયા શુકદેવજી મહારાજ કહે છે કે ભગવાન એકલા ઉભેલા અહીંયા દેખાય છે તો ખરા, પણ એકલા છે નહીં. ભગવાનની સાથે બીજું પણ કોઈ આજે કેવી રીતે ખબર હોય છે બધી તમને? આજે ભગવાન સાથે બીજું પણ કોઈ ઊભું છે. બોલે કોણ ઊભું છે? તો કહે યોગ માયા ઉપાશ્રિતા. યોગ માયા પ્રભુની સાથે છે. અને આ યોગ માયા એટલે કોણ? કેટલાક કહે છે કે યોગાય માયા, યોગ માયા, ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધને જોડવા વાળી શક્તિ, એને કહેવાય યોગ માયા. કોઈ કહે યોગ માયા કોણ છે? તો કોઈ કહે પ્રભુની બાંસુરી, કે જે વગાડીને ભગવાન એમના જીવોને બોલાવે છે કે નહીં? હા કે ના તો પાડો. અને જે બાંસુરીની તાનથી ભગવાન જીવોને ખેંચીને પોતાની પાસે બોલાવે એ બાંસુરી યોગ માયા છે. તો કોઈ કહે કે ના ના, અમને તો એવું લાગે છે કે જેની કૃપાથી રાસમાં પ્રવેશ મળે એવા શ્રી યમુનાજી યોગ માયા છે. તો કોઈ કહે કે ના ના, અમને તો એવું લાગે છે કે જેના વિના પ્રભુ ક્યારે પણ રાસ ન કરે એ શ્રી રાધાજી એ યોગ માયા છે. અને સખી દર્શન કરે છે કે ભગવાન ઊભા છે અને જોડે રાધાજી છે, અને રાધાજી જોડે ઊભા છે. અને પ્રભુએ સંકલ્પ કર્યો કે હવે હું વેણુનાદ કરી મારી ગોપીઓને મારી પાસે બોલાવ. અને જ્યાં વેણુ અધર પર મૂકી અને રાધાજી પ્રભુને ટગર ટગર જોવા લાગ્યા. પ્રભુએ કહ્યું કે રાધે રાની શું થયું? રાધાજી કે પ્રભુ આજે મારા મનમાં એક મનોરથ જાગ્યો છે. બોલે કયો મનોરથ? રાધાજી કે પ્રભુ શું એક દિવસ એવો ન આવે? પ્રભુ કે કેવો? જેવી રીતે પ્રભુ અમે ઘરમાં કામ કરતી હોઈએ, ઘરની પ્રવૃત્તિ કરતી હોઈએ, ઘરમાં બધી વ્યવસ્થા કરતી હોઈએ, અને આપ જ્યારે બંસી વગાડો છો તો ઘરના કામ, પરિવાર બધું છોડીને ભાગતા ભાગતા અમે આપની પાસે આવી જઈએ છીએ. તો શું પ્રભુ ક્યારેક એવું ન થાય? આપ વનમાં સખાઓ સાથે રમતા હો, ગાયો ચરાવતા હો, અને હું વાંસળી વગાડું અને પોતાની ગાયોને મૂકી, સખાઓને મૂકી આપ દોડતા દોડતા મારી પાસે આવો તો કેવા લાગો છો? મારે એ જોવું છે. શું પ્રભુ એવું ના થાય? પ્રભુ કે હા થાય ને, કેમ ના થાય? તો રાધાજી કે આજે જ પ્રયોગ કરીએ. પ્રભુ કે કેવો પ્રયોગ? બોલે મારે જોવું છે કે જ્યારે હું વાંસળી વગાડું અને આપ ભાગતા ભાગતા મારી પાસે આવો તો કેવા લાગો છો ને, મારે એ આપને જોવા છે. પ્રભુ કે ઠીક છે. પ્રભુએ પોતાની વાંસળી રાધાજીને આપી. વાંસળી રાધાજીને આપી અને પ્રભુ જુએ છે કે વગાડો. ત્યારે રાધાજી કે પ્રભુ મારી શું ઈચ્છા હતી? બોલે એ જ કે આપ વાંસળી વગાડો અને હું દોડતો દોડતો આવું. તો રાધાજી કે આપે દોડતા દોડતા આવવું હોય તો પહેલા શું કરવું પડે? પ્રભુ કે દૂર જવું પડે. તો કે જાઓ. પ્રભુ પાછળ 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 ગયા. બોલે હવે બોલે હજી પાછળ જાઓ. બોલે હવે બોલે હજી પાછળ જાઓ. બોલે હવે ઝાડીની પાછળ સંતાઈ જાઓ. પ્રભુ સંતાઈ ગયા. અને રાધાજી પ્રભુનું સ્મરણ કરી જેવી રીતે શ્યામ સુંદર લલિત ત્રિભંગી બનીને ઉભા રહે એવી રીતે રાધાજી લલિત ત્રિભંગી બનીને ઉભા રહ્યા. જેવી રીતે પ્રભુ પોતાના અધરો ઉપર મુરલી અધરાર્પિત કરે એવી રીતે રાધાજીએ પોતાના અધરો ઉપર મુરલી પધરાવી. પણ જ્યાં વેણુ વગાડવા ગયા પણ વેણુ વાગી
આ બધું ક્યાંથી ઇન્ફોર્મેશન તમને મળે છે? બધી ખબરો છે. ખરેખર વેણુ ન વાગી અને ત્યારે રાધાજીએ પ્રભુને પુકાર્યા કે હે પ્રભુ, શ્યામ સુંદર પધારો. પ્રભુ કે વેણુ સંભળાઈ નથી. રાધાજી કે વાગી જ નથી તો સંભળાય ક્યાંથી? પ્રભુ પાછા પધાર્યા. રાધાજી કે આપ ઓગાડીને બતાવો. અને પ્રભુ વાગે તો વાગી જાય. અને પાછા મોકલ્યા પ્રભુને. પાછા ગયા, પાછો પ્રયત્ન કરે, ન વાગે, પાછા બોલાયા, પાછા મોકલ્યા. 3-4 વાર એમને એમ ચાલ્યું. અને પછી રાધાજીએ પ્રભુને બોલાવ્યા અને કહું, પ્રભુ એક વસ્તુ આજે મને સમજાઈ ગઈ છે. પ્રભુ કે શું? બોલે, જે કપટીનો સંગ કરે ને એ પણ કપટી થઈ જાય. આ વેણુ આપની સાથે રહી રહીને આપના જેવી થઈ ગઈ છે. મીઠું મીઠું બોલીને છલ કરવા વાળી. જ્યારે આપ વગાડો તો વાગે અને હું વગાડું તો ન વાગે. આવું કેમ? ત્યારે પ્રભુ કે અરે રાધાજી, આ વેણુ તો આપનાથી વાગવા માંગે છે તો પછી વાગતી કેમ નથી? અરે એ જ તો વાત છે. આ વેણુ તો વ્યાકુલ છે કે ક્યારે આપ એને બજાવો, પણ જ્યારે આપ એને પોતાના અધરો પર પધરાવો છો અને જ્યારે વેણુને રાધાજીના અધરોનો સ્પર્શ થાય છે તો વેણુને તો મૂર્છા આવી જાય છે. અને જ્યારે મૂર્છા આવે તો પછી એના શબ્દો કેવી રીતે નીકળે? શ્રી રાધાજીના અધરોનો સ્પર્શ થાય, મૂર્છિત થઈને જડી પડે અને માટે કેવી રીતે શબ્દો નીકળે? એ વિચાર એમણે કર્યો. અને પછી કહે કે એવું કરો. પ્રભુ કહે છે કે એમને એમ નહીં વાગે. આ વેણુ છે ને મને જાણે છે, તો એવું કરો કે આપ મારું સ્વરૂપ ધરી લો અને મારું પિતાંબર ધરો, મારી જેમ મોરપંખ ધરો તો કદાચ વાગે. તો પછી મારા વસ્ત્રો પ્રભુ કે હું ધરી લઈશ. અને રાધાજીએ પ્રભુનું સુંદર પિતાંબર ધર્યું, સુંદર મોરપુંખટ ધર્યું અને શ્યામ સુંદરે રાધાજીના ઘાઘરા ચોલી ધર્યા, ઉપરથી ઓઢણી ઓઢી દીધી કે કોઈ જોઈ ન જાય. અને ત્યાં જ બંને ઉભા હતા અને ત્યાં એક સખી નીકળી અને જ્યારે આ યુગલના દર્શન કર્યા એ તો એવી પાગલ થઈ ગઈ, ભાગતી ભાગતી જઈને સખીઓને કહે, અરે સખી, આજે મેં એક અચંબો જોયો. બોલે શું જોયું? બોલે જ્યારે પણ વૃંદાવનમાં જતી હું જોતી કે સાવરા શ્યામ સુંદર અને ગોરી રાધા છે, પણ આજે તો જુઓ ગોરા શ્યામ સુંદર અને સાવરી રાધા. અને એવી જોડી કે એના ઉપર બલિહાર જવાનું મન થાય. અને ત્યારે જ કહેવાય કે જ્યારે રાધાજીએ શ્યામ સુંદરનું સ્વરૂપ ધર્યું, એમનું પિતાંબર, એમનું મોરપંખ ધર્યો અને જ્યાં વેણુ લઈને ઉભા રહ્યા અને રાધાજીના સ્વરૂપમાં શ્યામ સુંદર જેમ રાધાજી ઉભા રહે એમ રાધાજીના ખભા ઉપર હાથ રાખીને ઠાકોરજી ઉભા થયા. અને કહેવાય કે જ્યાં રાધાજીએ વેણુ વગાડી તો કહેવાય જ્યારે પ્રભુ વેણુ વગાડે આખા જગતને મોહિત કરી લે, પણ જ્યારે રાધાજીએ વેણુ વગાડી તો આખા જગતને મોહવા વાળા અમારા શ્યામ સુંદરને મોહી લીધા. અને પ્રભુ જાણે ચિત્ર હોય એમ ઉભા પ્રભુ એ વેણુનાદનું શ્રવણ કરે છે. માટે અહીંયા યોગ માયાનો એક અર્થ કર્યો કે યોગ માયા એટલે શ્રી રાધાજી. હવે પ્રભુ વિચાર કરે છે કે હું વેણુનાદ કરીને મારી ગોપીઓને બોલાવું. અને જ્યાં પ્રભુએ અધરો ઉપર વેણુ પધરાવી અને જ્યાં વેણુનાદ કરવા ગયા ત્યાં પ્રભુની દૃષ્ટિ પડી ચંદ્રમા ઉપર. શેના ઉપર? અને પ્રભુને સંકોચ થયો અને પ્રભુએ વેણુ નીચે પધરાવી દીધી. તો કે પ્રભુને સંકોચ કેમ થયો? તો કહેવાય ને કે પ્રભુનું પ્રાગટ્ય કોના વંશમાં છે? ચંદ્ર વંશમાં. જેના વંશમાં આપણે પ્રગટ્યા હોઈએ એ આપણા કોણ કહેવાય? વડીલ, પછી પૂર્વજ, પછી પિતૃ. વાહ! જેના વંશમાં આપણે પ્રગટ્યા હોય આપણા વડીલ કહેવાય ને. હા કે ના? તો કહો. હવે ભગવાન વેણુનાદ કરીને કોને બોલાવવા માંગે છે? ગોપીઓને. શેના માટે? બોલે રાસ ખેલવા માટે. હવે ત્યાં ગોપીઓને વેણુનાદ કરી રાસ ખેલવા બોલાવતા હોય અને ત્યાં વડીલ ઉભા હોય તો સંકોચ થાય કે ન થાય? હા કે ના? તો પાડો. અને જુઓ, ચંદ્રમા સાથે પ્રભુના અનેક સંબંધો છે, પણ એક સંબંધ એ પણ થાય કે ચંદ્રના વંશમાં પ્રગટ્યા તો ચંદ્ર વડીલ કહેવાય. અને જ્યારે રાસ માટે ગોપીઓને બોલાવે અને ચંદ્રમાં જુએ તો સંકોચ થાય. હવે અહીંયા શુકદેવજીની વાણી એવી રસાળ થાય છે કે જાણે શુકદેવજી કોઈ વૈરાગી નહીં પણ એમના અંદર બેસીને કોઈ ગોપી વર્ણન કરતી હોય ને એવી રીતે વર્ણન કરતા શુકદેવજી કહે છે કે જ્યારે ચંદ્રમાને લાગ્યું કે મને જોઈને પ્રભુ સંકોચ કરે છે તો શું થયું? તદોડુ રાજ કકુભક કરૈર મુખમ પ્રાચા વિલિપન્ન અરુણેન શંતમયી. વર્ણન કરે કે ચંદ્રમાં અંતર ધ્યાન થયો અને પૂર્વ દિશા એટલે કે પ્રાચી દિશા
પ્રાચી દિશામાં ચંદ્રમા ફરી એવી રીતે પ્રગટ્યો કે ચારો તરફ લાલ લાલ લાલીમાં છવાઈ ગઈ. અને સુખદેવજી કે કેવું લાગી રહ્યું છે? બોલે પ્રાચી દિશા એટલે ચંદ્રમાની પત્ની. અને પ્રાચી દિશામાં ચંદ્રમા એવી રીતે ઉગ્યો કે ચારો તરફ લાલ લાલ લાલીમાં છવાઈ રહી છે. અને એવું લાગી રહ્યું છે કે જાણે ચંદ્રમા પોતાના કિરણ રૂપી હસ્તમાં લાલ લાલ રંગનું કુમકુમ લઈ પોતાની પત્ની રૂપી પ્રાચી દિશાનું મુખ રંગતા રંગતા પ્રગટ્યો હોય એવી રીતે ચંદ્રમા પ્રગટ્યો. અને પ્રભુનો સંકોચ દૂર કર્યો. અને પ્રભુનો સંકોચ દૂર કર્યો અને પ્રભુએ કહ્યું કે હવે હું મારા ગોપીજનોને બોલાવું. અને ભગવાને પોતાના અધરો ઉપર વેણુ પધરાવી. અને વેણુ પધરાવીને સૌથી પહેલા ભગવાન કોને બોલાવે છે? જે અનન્ય પૂર્વા ગોપીજનો છે, કુમારિકાઓ છે, એમના માટે વેણુનાદ કરે છે. અને જ્યાં વેણુનાદ કર્યો એ વેણુના સ્વર દૂર 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 સુધી. કોઈ ગોપી ઘરમાં કામ કરતી હતી, કોઈ ગોપી ઘરમાં પ્રવૃત્તિ કરતી હતી, પણ જ્યારે આ વેણુનાદનું શ્રવણ કર્યું દરેક ગોપીને એમ લાગે કે ભગવાન અમારું નામ લઈ લઈને અમને બોલાવે છે. ગોપીઓ વિચાર કરે ભગવાનના તો કરોડો જીવ છે, પણ આજે પ્રભુએ અમારું નામ લઈને પોકાર્યા. જેવી અવસ્થામાં હતી બધું મૂકીને પ્રભુને મળવા માટે ભાગી કે પ્રભુ ક્યાંક દૂર ન નીકળી જાય. અને ભગવાને સૌથી પહેલા શું કર્યું? તો કહેવાય ભગવાને સૌથી પહેલા વેણુનાદ કરીને ગોપીઓનું સૌથી કિંમતી એવું એમનું મન ચોરી લીધું. શું કરી લીધું? હવે માહોલ કેવો બન્યો? ઘણીવાર કહું ને હું કે બધા પરિવારજનો ડ્રોઈંગ રૂમમાં બેસીને ટીવી જોતા હોય. અચાનક ચૂપચાપ કોઈ ચોર આવે, એક કિંમતી વસ્તુ ઉપાડે અને ઉપાડીને ભાગે. અને ઘરનો કોઈ એક વ્યક્તિ જોઈ જાય અને બૂમ પાડે ચોર ચોર પકડો પકડો. તો બીજા જેટલા પણ ફેમિલી મેમ્બર છે એ શું કરશે? ટીવીની ચેનલ ચેન્જ કરશે કે આ ચેનલ જોતા હતા અપશુકન થયા. તો પાછળ ભાગશે કે સામે ભાગશે? શેના માટે ભાગશે? કે ચા પાણી તો કરીને જાઓ. શેના? એમને મારા ઘરેથી ન જવાય. શું કરવા ભાગશે? પકડવા માટે. તો જેવી રીતે બધા ફેમિલી મેમ્બર બેઠા હોય, એક વાત થોડા એડજસ્ટ થઈ જાઓ, થોડા આગળ આવી જાઓ. એક મિનિટ આપો, એડજસ્ટ કરી લો. હે દયામયી રાધે, હે કૃપામયી રાધે, હે દયામયી રાધે, હે કૃપામયી રાધે, હે દયામયી રાધે, કૃપામયી રાધે, હે દયામયી રાધે, હે કૃપામયી રાધે, દયામયી કૃપામયી કરુણામયી રાધે,
કૃષ્ણ કનૈયા. તો આપણે ક્યાં હતા? ડ્રોઈંગ રૂમમાં. શું કરતા હતા? ટીવી જોતા હતા. ટીવી જોતા હતા ને એટલે અટક્યું. ટીવી જોતા જોતા પ્રશ્ન કર્યો હતો કે અચાનક કોઈક વ્યક્તિ આવે અને કોઈ કિંમતી સામાન ઉપાડીને ભાગે અને ઘરના બધા જોઈ જાય તો શું કરે? એની પાછળ પાછળ ભાગે ને, કે જે ચોર કિંમતી સામાન લઈને ભાગી રહ્યો છે એને પકડવા ભાગે. તો ભગવાને પણ શું કર્યું? કહેવાય ને કે ગોપીઓની તિજોરી શું છે? એમનું હૃદય. એની અંદર રહેલો ખજાનો શું છે? ભગવાન માટે રહેલો પ્રેમ. અને ભગવાને સૌથી પહેલા જ્યારે ગોપીઓનું મન ચોરાવીને ભાગ્યા ને, તો મન ચોરીને ભાગવા વાળા ચોરને પકડવા માટે ગોપીઓનું ચિત્ત પણ ગયું, ગોપીઓનું અંતઃકરણ પણ ગયું, ગોપીઓની બુદ્ધિ પણ ગઈ, ગોપીઓની આત્મા પણ ગઈ. શરીર તો અહીંયા રહી ગયું, પણ મન ચોરીને દોડી રહેલા એ ચોરને પકડવા માટે માનો ગોપીઓનું સર્વસ્વ પાછળ ભાગી રહ્યું છે. અને કેવી દશા થઈ રહી છે! એક એક ઘરમાંથી ગોપી ભાગી રહી છે. અને વર્ણન કરે છે કે જ્યારે ભગવાને વેણુનાદ કર્યો, કોઈ ગોપી ઘરની અંદર કહેવાય કે પતિની સેવા કરતી હતી, કોઈ ગાય દોતી હતી, કોઈ શૃંગાર કરતી હતી, કોઈ ઘરમાં દીવો કરતી હતી. અને સુખદેવજી કહે કે ઘરમાં કહેવાય પતિની સેવા કરતી હતી અને ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરતી હતી. કોઈ ગાયનું દૂધ દોતી હતી એટલે અર્થ પુરુષાર્થ, શૃંગાર કરતી હતી કામ પુરુષાર્થ, દીવો કરતી હતી મોક્ષ પુરુષાર્થ. આ ચારે પુરુષાર્થ સિદ્ધ કરતી હતી. પણ જ્યાં ભગવાને વેણુનાદ કર્યો, ચારે પુરુષાર્થ પ્રભુની ઉપરથી નોછાવર કરીને ફેંક્યા અને પ્રભુને મળવા માટે ભાગી. અને જ્યારે વેણુ પ્રભુ વગાડી રહ્યા છે ત્યારે એનો પ્રભાવ પ્રકૃતિ ઉપર કેવી રીતે આજે આવી રહ્યો છે એ આપણા સુરદાસજી વર્ણન કરતા કહે કે વૃંદાવનમાં વેણુ લઈને પ્રભુ વેણુ વગાડતા વગાડતા ચાલી રહ્યા છે અને કેવું લાગી રહ્યું છે. અને વેણુ કોણે કોણે સાંભળી એનું વર્ણન કરતા કહે છે, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से समाधि भूल गए ऋषि मुनि की नारी, शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, वेद पढ़ल ब्रह्म भूले भूले ब्रह्मचारी, बांसुरी बजाए आज रंग सो શિવજીની સમાધિ ભંગ થઈ. શિવજી વિચાર કરવા લાગ્યા, હજારો વર્ષ સમાધિમાં બેસીને જે સુખ ન મળ્યું એ સુખ આ વેણુના શ્રવણથી મળી રહ્યું છે. અને પોતે પણ કૈલાસ છોડી પોતાના પરિવારજનો સાથે એ સ્થાન પર જવા લાગ્યા જ્યાં ભગવાન વેણુનાદ કરે છે. કહેવાય એ વેણુના સ્વર જ્યારે બ્રહ્મલોકમાં ગયા, વેદના વ્યાખ્યાતા બ્રહ્માજી જ્યારે વેદ પાઠ કરી રહ્યા હતા અને આ વેણુનો સ્વર કાનમાં પડ્યો અને વેદ મંત્ર ભૂલવા લાગ્યા કે હજારો વર્ષથી વેદ મંત્રનો પાઠ કરીને જે સુખ નથી મળ્યું એ સુખ આ વેણુના સ્વરમાં મળે છે. એ પણ પોતાનો લોક છોડી ત્યાં જવા લાગ્યા જ્યાં ભગવાન વેણુનાદ કરે છે. અને હવે ભગવાન ધીરે ધીરે વૃંદાવનમાં આગળ વધી રહ્યા છે, સ્વર ઓર ગંભીર થઈ રહ્યા છે અને ક્યાં સુધી પહોંચે છે? બ્રહ્મા સામ કાલ ચૂકી ભૂલી નૃત્યકારી, બ્રહ્મા સામ કાલ ચૂકી ભૂલી નૃત્યકારી, બ્રહ્મા સામ કાલ ચૂકી ભૂલી નૃત્યકારી, જમુના જળ ઉલટી ગયો શોભા
અને વેણુના સ્વર જ્યારે ઇન્દ્રલોકમાં સ્વર્ગમાં પહોંચ્યા, સંગીતમાં જે પારંગત છે એવી અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી, પણ જ્યારે ભગવાનના વેણુનાદ પહોંચ્યા એ જાણી ન શકી કયો રાગ વાગે છે, કયો તાલ વાગે છે, અને નૃત્ય કરતા કરતા તાલ ચૂકવા લાગી અને કહે કે જે સુખ આ સ્વરમાં છે બીજે ક્યાં છે. એ પણ ઇન્દ્રનો દરબાર છોડી ભાગતી ભાગતી ત્યાં જવા લાગી કે જ્યાં ભગવાન વેણુનાદ કરે છે. અને જ્યારે વૃંદાવનમાં વેણુનાદ કરતા કરતા પ્રભુ શ્રી યમુનાજીના તટ પર આવ્યા અને યમુનાજીના તટ પર જ્યારે વેણુનાદ કરે છે અને યમુનાજીના જલમાં હિલોર ઉઠવા લાગ્યા અને યમુનાજીને પણ પ્રભુ એવા મોહી લીધા કે યમુનાજી વહી રહ્યા છે આમ, પણ જ્યારે પ્રભુ વેણુનાદ કરતા કરતા ઉલટી દિશામાં જાય તો યમુનાજીનો પ્રવાહ અટક્યો અને એ પણ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. વેણુનાદ કરતા કરતા પ્રભુ 4 ડગલા પાછળ આવે, યમુનાજી પાછળ આવે, 4 ડગલા આગળ ચાલે, યમુનાજી પાછળ ચાલે અને વેણુનાદ કરતા કરતા જ્યારે ઠાકોરજી આમ આમ હલે અને યમુનાજીના જલમાં આમ આમ હિલોર ઉઠવા લાગ્યા. જેમ જેમ ઠાકોરજી વેણુનાદ કરે એમ એમ યમુનાજીના પણ માનો તરંગો ઉઠી રહી છે. અને આગળ વર્ણન કરતા કહે, વૃંદાવન બંસી બજી તીન લોક પ્યારી, વૃંદાવન બંસી બજી, વૃંદાવન 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 બંસી બજી તીન લોક પ્યારી, ગ્વાલ બાલ મગન ભય ब्रज की सब नारी, ग्वाल बाल मगन भय ब्रज की सब नारी, बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी, मग मद बांसुरी बजाए आज सुंदर श्याम मोहिनी मूरत, सुंदर श्याम मोहिनी मूरत नटवर वपुधारी, सुंदर श्याम मोहिनी मूरत नटवर वपुधारी, नटवर वपुधारी, सुंदर श्याम मोहिनी मूरत नटवर वपुधारी, सूर को मदन मोहन चरणन बलिहारी, सूर को मदन मोहन सूर 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 को मदन मोहन चरणन बलिहारी, बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज, बांसुरी बजाए आज, बांसुरी बजाए आज रंग सो અને જ્યાં ભગવાન વેણુનાદ કરી રહ્યા છે અને કહેવાય ને કે ગોપીઓની અંદર એવું સામર્થ આવી ગયું કે જાણે સુકાયેલી નદી હોય અને અચાનક એમાં પૂર આવી જાય અને એવો જોર આવી જાય કે એના તટ પર રહેલા વૃક્ષોને પણ વહાઈને લઈ જાય. અને પ્રભુના વેણુનાદનું શ્રવણ કરીને એક એક ગોપી એવી કૃષ્ણમય બની ગઈ છે અને એવી રીતે દોડી રહી છે કે કોઈનું સામર્થ નથી કે આ વખતે ગોપીનો સ્પર્શ પણ કરે, કારણ કે સ્પર્શ કરે ને તો એ પણ ગોપી બનીને પ્રભુની પાછળ દોડવા લાગે. અને એવી રીતે એક એક ગોપી ભાગતી ભાગતી જ્યારે પ્રભુની પાસે આવી રહી છે, પરીક્ષિતને પ્રશ્ન થયો અને સુખદેવજીને પ્રશ્ન કરતા પૂછ્યું કે પ્રભુ એક વસ્તુ ખબર ન પડી. બોલે શું? કે આ ગોપીઓ પ્રભુની પાછળ એવી રીતે દોડી રહી છે કે જેમ કોઈ લૌકિક સ્ત્રી એના પ્રિયતમને મળવા માટે જાય. અહીંયા ક્યાંય એવું તો દેખાતું નથી કે ગોપીઓના મનમાં પ્રભુ માટે બ્રહ્મ ભાવ હોય.
જેમ એક લૌકિક સ્ત્રી એના પ્રિયતમને મળવા જતી હોય એવી રીતે આ ગોપીઓ ભગવાનને મળવા જાય છે. તો પછી ગોપીઓને પરમ ફલની પ્રાપ્તિ કેવી રીતે થઈ? જ્યારે એ પ્રશ્ન અહીંયા પરીક્ષિતે પૂછ્યો અને સુખદેવજી કહે છે કે જુઓ, કામમ ક્રોધમ ભયમ સ્નેહ એક્યમ સૌરદમેવ ચ, કે તમે કયા ભાવે ભજો છો એ મહત્વનું નહીં, પણ કોને ભજો છો એ મહત્વનું. હા, તમે કયા ભાવે જોડાયા એ મહત્વનું નહીં, પણ કોની સાથે જોડાયા. હા, જો ભગવાનને તમે પ્રેમથી ભજો, ક્રોધથી ભજો, રાગથી ભજો, દ્વેષથી ભજો, પણ કોઈ પણ બહાને જોડાયા કોની સાથે? પ્રભુ કેવા છે? પ્રભુ તો અમૃત જેવા છે. એને જાણતા પીઓ, અજાણતા પીઓ, ક્રોધમાં આવીને પીઓ, દ્વેષમાં આવીને પીઓ, અમૃત તો સમાન ફલ આપશે કે નહીં? પ્રભુ તો પેલા અગ્નિની જેમ છે. અગ્નિને જાણતા અડો, અજાણતા અડો, દ્વેષથી અડો, રાગથી અડો, અગ્નિ સમાન ફલ આપશે. તો કોઈ પણ ભાવે જોડાયા, પણ જોડાયા કોની સાથે? ઘણીવાર આપણને લાગે ને કે જો આ ગોપીઓએ તો પ્રભુને પ્રેમથી ભજ્યા, પણ પેલા કંસ ઇત્યાદિ દૈત્યોએ તો પ્રભુને ક્રોધથી ભજ્યા, દ્વેષથી ભજ્યા. પણ દ્વેષથી ભજતા ભજતા કંસની એવી દશા થઈ ગઈ હતી કે ભોજન કરવા બેસે ને તો રોટલીમાં કૃષ્ણ દેખાય. હજારો વર્ષ ભક્તિ કરીને જે ફલ ન મળે એને વેર કરીને મળ્યું. બોલે કેમ? વેર કરીને પણ ચિંતન કોનું કર્યું? અને ઘણીવાર આપણને લાગે ને કે જો અઘાસુર આવ્યો, ઉદ્ધાર. પૂતના આવી, ઉદ્ધાર. બકાસુર આવ્યો, ઉદ્ધાર. તો જે વેર કરીને આવ્યા, જેવા આવ્યા અને ઉદ્ધાર. અને જે પ્રેમ કરવા વાળા ગોપીઓને રડવું પડ્યું, તડપવું પડ્યું, પ્રભુ મૂકીને પણ ગયા, એમને વિનંતી કરવી પડી. તો જે દ્વેષ કરીને ભજે છે એને તરત આમ એવી કૃપા, અને પ્રેમ કરવા વાળાને રડવું પડે, આવું કેમ? ઘણીવાર કહું ને કે જેને પ્રેમ કરતા હો ને 24 કલાક ચિંતન થાય કે ન થાય, પણ આજકાલ જેની સાથે આમ આડું પડી ગયું છે, વેર બાંધીને બેઠા છો, 24 કલાક સ્મરણ થાય કે ન થાય? હમણાં શું કરતો હશે, ક્યાં ગયો હશે, શું કર્યું હશે? થાય કે ન થાય? સ્નેહ કરતા હોઈએ ત્યાં એટલું ચિંતન ન થાય, પણ વેર બાંધીને બેઠા હોઈએ ને 24 કલાક વિચાર આવે શું કર્યું હશે. અને એ બાને ચિંતન કોનું થાય વધારે? હા, અને જ્યાં ચિંતન ત્યાં આપણી ગતિ, જ્યાં આપણું ચિંતન એની પ્રાપ્તિ. અને એટલા માટે અહીંયા કહ્યું કે ભલે કામથી, ક્રોધથી, દ્વેષથી કોઈ પણ રીતે પણ જોડાયા કોની સાથે? બોલે પ્રભુ સાથે. અને જ્યારે ગોપીઓ ભાગતી ભાગતી જ્યારે પ્રભુ વૃંદાવનની વચ્ચે ખુલ્લી જગ્યા છે ત્યાં ઊભા છે, અને ઝાડીઓમાંથી એક એક ગોપી રાત્રિના સમયમાં દોડતી દોડતી આવી રહી છે, અને ઝાડીઓની વચ્ચેથી હાથોથી હટાવતા હટાવતા રાત્રિના સમયમાં પૂર્ણિમા છે, ચંદ્રમા ખીલ્યો છે, અને એક એક ગોપીના મુખ ઝાડીઓમાંથી એવી રીતે નીકળી રહ્યા છે કે અમારા નંદદાસજી વર્ણન કરે, જેમ શામ રંગના વાદળ હટે અને પાછળ છુપેલો ચંદ્રમા પ્રગટે, એમ એક એક આ અંધારી ઝાડી રૂપી વાદળની વચ્ચેથી ગોપીઓના મુખ રૂપી ચંદ્રમા પ્રગટી રહ્યા છે. અને ભગવાન ટગર ટગર એક એક ગોપીના મુખના દર્શન કરે. નંદદાસજી કહે, જુઓ તો ખરા, આ જગતમાં ચંદ્રમા એક, એને જોવાવાળા ચકોર અનેક. અનેક ચંદ્રમા ચકોરના દર્શન કરે, પણ આજે તો જુઓ ગોપીઓના મુખરૂપી ચંદ્રમા અનેક, અને એને જોવાવાળા પ્રભુરૂપી ચકોર એક. આજે એક ચકોર અનેક ચંદ્રમાઓના દર્શન કરી રહ્યા છે. અને જ્યારે ગોપીઓ ભાગતી ભાગતી આવીને ત્યારે એમની ગતિ એટલી પ્રબળ કે પ્રભુ વિચાર કરે કે જો ગોપીઓને એવું કંઈક કહીને રોક્યા નહીં તો એવી ગતિ છે કે આવીને સીધી મારી આત્મામાં સમાઈ જશે. શું કરું કે આ અટકે? અને કહેવાય ને કે 10 શ્લોકોની અંદર ગોપીઓની પરીક્ષા પણ ઠાકોરજી કરે છે. બોલે કેમ? ભગવાન વિચાર કરે કે જે ફલની પ્રાપ્તિ માટે મેં આમને બોલાયા છે એ ફલને ઝીલવા માટેના પાત્ર બન્યા છે કે નહીં? અને હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહું ને કે આ જગતનો સૌથી મોટો યુનિવર્સલ લો શું છે કે જે વસ્તુને યોગ્ય આપણે થઈ જઈએ એ વસ્તુ ગમે ત્યાંથી આપણને મળ્યા વિના રહી શકતી નથી. જ્યારે જીવનમાં કોઈ વસ્તુ મળતા વાર લાગે તો પ્રભુને ફરિયાદ ન કરી, એમ માની હજી પાત્રતા નથી આવી. જેમ કુંભાર ઘડો બનાવે તો ઘડો બનતાની સાથે એમાં પાણી ભરાય, એને પેલા તપાવવું પડે, અને ઓવાળામાં જ્યારે તપે ત્યારે પાત્ર બને, અને પાત્ર બને પછી એમાં કંઈક ભરવામાં આવે ને તો એ ટકે છે. તો એવી રીતે ભગવાન પણ જીવની પરીક્ષા કરે, અને પરીક્ષા કરીને કહે કે આ વસ્તુ જે હું આપવા માંગુ છું એની પાત્રતા છે કે નહીં.
અને ભગવાન ગોપીઓની પરીક્ષા કરવાનો વિચાર કરે. આપણને લાગે પરીક્ષા પ્રભુ આપણી જ કેમ કરે? ઘણીવાર આપણને લાગે ને કે આટલું આપણે કરીએ તો પ્રભુ આપણી પરીક્ષા કેમ કરે? તો એમ માનવાનું કે પરીક્ષા ગમે તેની ન થાય, જેને પોતાના વિદ્યાર્થી માને એની પરીક્ષા લેવાય કે નહીં? તમે ચાલતા ચાલતા જતા હોય, ગમે ત્યાં સારી સ્કૂલ જો, અંદર બેસીને એક્ઝામ આપી શકો? આ બહુ સારી સ્કૂલ છે, અહીંયા એક્ઝામ આપી દઈએ, ચાલે એમ? એના સ્ટુડન્ટ હોવા જોઈએ કે નહીં? એના વિદ્યાર્થી હો તો પરીક્ષા આપી શકો. એમ આપણે જ્યારે એમ કહીએ કે પ્રભુ પરીક્ષા લે છે, તો એમ પણ માનવું પડશે ને કે પરીક્ષા લેવા માટે એમણે આપણને એમના સ્ટુડન્ટ તરીકે સ્વીકાર્યા તો ખરા. અને સ્ટુડન્ટ તરીકે સ્વીકાર્યા છે તો ગ્રેસિંગ માર્ક આપીને પાસ કરવાની જવાબદારી પણ એમની જ છે. એમની કૃપાનું દાન કરીને ધન્ય કરવાની જવાબદારી પણ એમની છે. અને એટલા માટે ભગવાન જુએ છે કે પરીક્ષા, અને જો પરીક્ષા પણ કોની થાય? જે પરીક્ષા આપવાના યોગ્ય હોય. ગમે તેની પરીક્ષા ન લેવાય. નથી ઘણી વાર કહેતો કે ભાઈ બહુ દુઃખી એક જ્યોતિષ પાસે ગયા કે બહુ તકલીફો ચાલે છે. એ કહે તારે 7.5 ચાલે છે, તારે થોડા જપ કરાવવા પડશે. બેને એનો ખર્ચો કેટલો થાય? બોલે 11,000 જેવું થાય. તો કેટલા તો મારી પાસે નથી. ચલ કે તું બી શું યાદ રાખીશ, હું કેમે કરીને થોડા મારા જોડીને 5,000 તારી વિધિ થઈ જશે. બોલે 5,000 નથી મારી પાસે. બોલે તું શું યાદ કરીશ? 2,500 થઈ જશે. બોલે કે 2,500 નથી. પેલો કે એમને મારે ભલે ચલો એક બ્રાહ્મણ રાખીશ, 1,100 તારી વિધિ થઈ જશે. બોલે 1,100 નથી. ચલ તું શું યાદ રાખીશ? 501 તારી બાકીનો ખર્ચો હું ભોગવીશ, પણ દક્ષિણા આપ્યા વિના ફલિત ન થાય. બોલે 501 નથી. પેલો કે શું યાદ તું યાદ કરે છે? એમ કર 101 આપી દે. બોલે 101 નથી. ચલ તારું નહીં મારું નહીં, 1.25 રૂપિયા તો આપી દે. બોલે એ નથી તો ભાઈ જલસા કર, શનિદેવ તારું શું બગાડી લેવાના છે? તારી પાસે બગાડવાનું કંઈક હોય તો કોઈ બગાડે. હવે 1.25 રૂપિયા તારી પાસે નથી તો કોઈ નુકસાન કરીને શું નુકસાન કરશે? અને એટલા માટે ગોપીઓ આવી તો ખરા. પ્રભુ વિચાર કરે કે એમની પરીક્ષા કરું. અને પરીક્ષા પણ કોની થાય? કે જે પરીક્ષા આપવા માટે ડિઝર્વ કરતા હોય. અને જ્યારે ભાગતી ગોપીઓ આવી તો પ્રભુ પરીક્ષા કરવા માટે કૂટ શ્લોકો બોલે છે. અને જેવી ગોપીઓ આવી અને પ્રભુ સ્વાગત કરતા કહે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવા વ્રજસ્યાનામયં કશ્ચિ બ્રૂતાગમન કારણમ ભાગતા આવી અને ભગવાને એમનું સ્વાગત કરતા શું કહ્યું? સ્વાગતમ વો મહાભાગા પ્રિય કિમ કરવાણી વહ. હે ગોપીજનો પધારો પધારો પધારો. હે મહાભાગ્યશાળી ગોપીઓ પધારો પધારો પધારો. તમારું સ્વાગત છે. આવું સ્વાગત જોતાની સાથે ગોપીઓને એવો આઘાત લાગ્યો કે જેને પોતાના માની બધું છોડી ભાગતા જેની પાસે આવ્યા તો કોઈ પોતાના હોય આવ્યા હોય તો એનું સ્વાગત કરવા માટે આવી ફોર્માલિટીઝ કરવી પડે કે મહાભાગ્યશાળી પધારો પધારો. અહીંયા ક્યાંથી? હું ઘણીવાર વિનોદમાં કહેતો હોઉં ને કે જેમ કથાનો વિરામ થાય અને તમે તમારા ઘરે પહોંચો અને જેવા ઘરે પહોંચ્યા શું જોયું? તમારા પતિદેવ થાળીની આરતી લઈને ઊભા હોય. અને જ્યારે તમારા પતિદેવ થાળીની આરતી લઈને ઊભા હોય તમે અંદર જવા જાઓ, અરે ઉભારો આજે તમારા પગલા મારા ઘરમાં ક્યાંથી? અને જ્યારે અંદર પ્રવેશ કરતા હો પહેલા કંકુની થાળી મૂકે, એમાં પગલા કરીને અંદર આવો, અંદર જવાનો પ્રયત્ન કરો, પછી પેલા શું કહેવાય ને ઓવારણા લો અને પેલું ફોડે એને હું કાયમ ભૂલી જાઉં છું. આમ ઓવારણા લઈને પેલું ફોડે, તાચકા કે ટચકા? હા ટચાકા. ઓવારણા લે તમારા, પેલા ટચાકા ફોડે, પછી આરતી ઉતારે, રાઈનોન કરે અને પછી કહે કે હવે તમારા પગલા અંદર કરો. यदि આજે આવું સ્વાગત તમારું થાય તો તમને આનંદ થાય કે ટેન્શન થવા લાગે આજે કઈ મિસાઇલ આવવાની છે?
યદि આવું સ્વાગત થાય તો આનંદ થાય કે ટેન્શન થાય? તો જ્યારે ગોપીઓ ઘર બાર પરિવાર છોડી અને પ્રભુને પોતાના માનીને દોડીને આવી અને આવીને ભગવાન કહે, અરે સ્વાગતમ વો મહાભાગા પ્રિય કિમ કરવાણી વ, અરે ગોપીઓ પધારો પધારો પધારો, તમારું સ્વાગત છે. જો અહીંયા છે ને ભગવાન દ્વિઅર્થી સંવાદ બોલે છે. એક અર્થમાં કહે છે કે સુઆગતમ વો મહાભાગા, ગોપીઓ તમે બિલકુલ સહી સમયમાં આવી છો, અને બીજા અર્થમાં કહે સ્વાગતમ વો મહાભાગા. એક અર્થમાં વ્યંગ કરે છે અને એક અર્થમાં એમનો આવકાર કરે છે. અને આવીને કહે કે અરે ગોપીઓ તમે મહાભાગા છો, મહાભાગ્યશાળી છો એમ કહે છે. અને મહાભાગ્યશાળી છો એમ કહીને શું કરે છે? મહાભાગ્યશાળી કહીને કેમ કરે છે? જો ભગવાન વ્યંગ કરીને કહે છે કે ગોપીઓ તમે ભાગા નહીં, તમે મહાભાગા છો. મહાભાગા છે એના માટે તો ભગવાન કહે કે જે મારા સુધી આવે એ ભાગ્યશાળી, પણ જે મારા સુધી આવે અને એમના પ્રયત્નથી અને મારી કૃપાથી એ મહાભાગ્યશાળી. તમે ગોપીઓ ભાગા નહીં, મહાભાગા છો. કારણ કે જે મારા સુધી આવે એ ભાગ્યશાળી, પણ જે મારા સુધી એમના પ્રયત્ન દ્વારા અને મારી કૃપા દ્વારા આવે એ મહાભાગ્યશાળી. ગોપીઓ તમે મહાભાગ્યશાળી છો. એક તો એ આંચકો લાગ્યો, અને પાછું બીજું ભગવાને કહી દીધું કે અહીંયા કેમ આવવાનું થયું? મારાથી કંઈ કામ હતું? પ્રિય કિમ કરવાણી વા, બતાવો ગોપીઓ અહીંયા આવવાનું કેમ થયું? અમારા પ્રભુનો એક સ્વભાવ તમને કહી દઉં, હા કે ના તો પાડો. પહેલા તો થોડો ઘાવ આવે, થોડો ઘા આપે, અને થોડો ઘા જુએ તો પ્રભુને બહુ ઈચ્છા થાય થોડું મીઠું પણ ભભરાવી દઈએ. તો પહેલા તો ગોપીઓનું સ્વાગત કરીને કહું સ્વાગતમ વો મહાભાગા, એ મહાભાગ્યશાળી ગોપીઓ પધારો પધારો. અને જ્યાં ગોપીઓને ઝટકો લાગ્યો ત્યાં ભગવાને બીજો બોમ્બ ફોડ્યો. બતાવો ગોપીઓ અહીંયા શા માટે આવવાનું થયું? મારાથી કંઈ કામ હતું? ઘણી વાર નહીં આપણે કોઈને બહુ આગ્રહ કરીએ કે તારે મારે ઘેર આવવું જ પડશે, આવવું જ પડશે, મારે ત્યાં પ્રસાદ લેવા આવવું પડશે. પેલો કે મારે ઘણી જગ્યાએ બધું કેન્સલ કર, તારે મારે ત્યાં આવવું જ પડશે. બધું મૂકીને તમારે ત્યાં આવીને બેસે અને કંઈ કામ હતું, કેમ આવવાનું થયું? કેવું થાય? અને ભગવાને એક તો વેણુનાદ કરી ગોપીઓને બોલાવી અને આવીને પ્રિય કેમ કરવાણી, હું તમારા માટે શું કરી શકું? અને ભગવાન શું પૂછે છે કે જો જીવ જ્યારે જ્યારે પણ મારી પાસે આવે ને 3 કારણથી આવે. અને ભગવાન ગોપીઓને કહે કે ગોપીઓ તમે મને મેળવવા આવી છો કે મારાથી કંઈક મેળવવા આવી છો? કે મને મેળવવા આવી છો તો રોકાઓ, અને મારાથી કંઈક મેળવવા આવી હોય તો પાછા જાઓ. ભગવાન કે જો મારી પાસે એમને એમ કોઈ આવવા તૈયાર નથી, આ 3 કારણ હોય તો મારી પાસે લોકો આવે. યા તો દુઃખની નિવૃત્તિ કરવી હોય, બીજું સુખની પ્રાપ્તિ કરવી હોય, અને ત્રીજું કોઈ એવી દુર્લભ વસ્તુ છે એ મળી નથી રહી એ મેળવવી. આ 3 કારણ હોય તો લોકો મારી પાસે આવે, અને આ 3માંથી કોઈ કારણ ન હોય તો મારી પાસે કોઈ આવવા તૈયાર. જોઈ લો, આ 3માંથી કોઈ એક કારણ હોય, યા દુઃખની નિવૃત્તિ કરવી છે, યા સુખની પ્રાપ્તિ કરવી છે, યા એવી કોઈ દુર્લભ વસ્તુ છે જે મળી નથી રહી એ મેળવવાની છે તો મારી પાસે કોઈ આવે, અન્યથા મારી પાસે કોઈ આવવા તૈયાર નથી. તો બતાવો ગોપીઓ તમે અહીંયા મારી પાસે આવી છો, કોઈ દુઃખની નિવૃત્તિ કરવી છે? ગોપીઓ કે ના. સુખની પ્રાપ્તિ કરવી છે? બોલે ના. કોઈ એવી દુર્લભ વસ્તુ છે જે મળી નથી રહી એ મેળવવી છે? ગોપીઓ કે ના. ભગવાન પૂછી રહ્યા છે અને કહી રહ્યા છે બતાવો તમે શેના માટે આવ્યા છો? વચમાં કોઈ આપત્તિ થઈ ગઈ છે? ત્યારે ગોપીઓ કે જો તો ખરા, આપણને પ્રીતમ મળ્યા તો પ્રીતમ પણ કેવા મળ્યા? બોલે એ પણ ટેડા મળ્યા. કેવા મળ્યા? હા, બીજા બધા સીધી વાત સમજમાં આવે, પણ જે ટેડા હોય એની સીધી વાતો કરો સમજમાં આવે નહીં. અને તલવાર ટેડી હોય તો એને રાખવા માટે મ્યાન પણ કેવી જોઈએ? ટેડી. અને બધા પ્રભુને કહે ને કે પ્રભુ આપ ટેડા કેમ? બધા દેવી દેવતા કેવા સીધા સાધા ઉભેલા દેખાય, પણ અમારા પ્રભુ તો મુખથી બી ટેડા, કમરથી પણ ટેડા, ચરણ પણ ટેડા, કેશ પણ ટેડા, હસ્ત પણ ટેડા. પ્રભુ આપ ટેડા કેમ છો? તો ભગવાને પણ કહ્યું ને કે દિવાલમાં સીધી ખિલ્લી નાખો અને એને ખેંચી લો તો નીકળીએ જાય, પણ દિવાલમાં સીધી ખિલ્લી નાખો અને અંદર જઈને ટેડી થઈ જાય તો લાખ કાઢવાનો પ્રયત્ન કરો એ નીકળે નહીં. તો ભગવાન કે હું પણ મારા ભક્તોને મળું તો સીધો સાધો થઈને મળું, અને મને સીધો માની જ્યારે મારા ભક્તો એના હૃદયમાં વસાવી દે ને તો અંદર જઈને એવો ટેડો થઈ જાઉં કે લાખ કાઢવાનો પ્રયત્ન કરે એમના હૃદયમાંથી નીકળું નહીં, માટે ટેડો છું. અને માટે
અહીંયા કહે છે કે જો આ ભગવાન ટેડા છે તો ટેડી વાત કરવી પડશે. તો ગોપીઓ કહે કે પ્રભુ અમે કોઈ આપને અહીંયા મળવા નથી આવ્યા. બોલ, આટલી સુંદર ચાંદની રાત્રિ છે, આવો સુંદર ચંદ્રમા ખીલ્યો છે, તો અમે ગોપીઓ વિચાર કર્યો એવું કરીએ વૃંદાવનમાં જરા ફરવા માટે જઈએ. ખાલી વૃંદાવનમાં વિચરણ કરવા માટે નીકળ્યા અને આપ રસ્તામાં મળી ગયા. ઇટ્સ જસ્ટ કોઇન્સિડન્સ કે મળવા નથી આવ્યા, આ તો સંયોગ છે. નીકળ્યા ફરવા માટે સામે મળી ગયા. ભગવાન કે અરે ફરવા માટે પણ નીકળ્યા છો, પણ જાણો છો આ રાત્રિ કેવી છે? બોલે કેવી છે? તો ભગવાન કહે રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા પ્રતિયાત વ્રજમ નેહ સ્તેયં સ્ત્રીભિ સુમધ્યમા ગોપીઓ કહે છે કે અમે તો ખાલી ફરવા નીકળી છે. તો ભગવાન કહે અરે ગોપીઓ ફરવા નીકળી છો, પણ આ રાત્રિ જાણો છો કેવી છે? બોલે કેવી છે? બોલે રજન્યેશા ઘોર રૂપા. આ રાત્રિ ઘોર રૂપ છે અને આ કોઈ બગીચો નથી, આ તો વૃંદાવન છે, વન. અને વનમાં તો હિંસક પશુઓનો પણ ત્રાસ હોય. અને એવા સમયમાં તમે સ્ત્રી છો, યુવા છો, આવા સમયમાં કેમ નીકળી છો? હમણાં તમારા ઘરે જાઓ. ગોપીઓ વારે વારે સમજાવવાનો પ્રયત્ન કરે, પણ ભગવાન કે ના, હમણાં તમારે ઘરે જાઓ. તમારી માં શોધતી હશે, એને શું કહેશો? બોલે અમારી માં બહુ ભોળી છે, અમે એને સમજાવી દઈશું. તમારા પિતાને શું કહેશો? બોલે અમારા પિતાને અમારા પર ભરોસો છે, એ કંઈ પૂછશે નહીં. અને તમારા ભાઈ ગોતવા નીકળ્યા હશે, એને શું કહેશો? બોલે અમારા ભાઈ અમારાથી નાના છે, બહુ પૂછી નહીં શકે. ત્યારે ભગવાન પાતિવ્રત ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે ગોપીઓ તમારા ઘરે જાઓ, તમારા પતિ પાસે જાઓ. ચાહે તમારો પતિ દુશ્શીલો, દુર્ભોગો, વૃદ્ધો, જડો, રોગો, ધનો પીવા, ચાહે કેવો પણ કેમ ન હોય, પણ એની સેવા કરવી તમારો પરમ ધર્મ છે. માટે હે ગોપીઓ હમણાં તમારા ઘરે જાઓ. અને જ્યારે પાતિવ્રત ધર્મના મોટા મોટા ઉપદેશો ભગવાન ગોપીઓને આપવા લાગ્યા કે તમારા ઘરે જાઓ, તમારા પતિની સેવા કરો, એના દ્વારા તમારું કલ્યાણ છે, ત્યારે ગોપીઓ કહે છે કે પ્રભુ એક વાત બતાવો. અમે એવું ક્યાંક સાંભળ્યું છે કે શાસ્ત્રોમાં એવું લખાયું છે કે ધર્મના રહસ્યને જાણવાની જે જિજ્ઞાસા વ્યક્ત કરે એને ધર્મનો ઉપદેશ અપાય. એવું ક્યાંક શાસ્ત્રોમાં છે ને? પ્રભુ કે હા, શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ધર્મના રહસ્યને જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરે એને ધર્મનો ઉપદેશ અપાય. તો ગોપીઓ કહે પ્રભુ એવી કોઈ જિજ્ઞાસા અમે વ્યક્ત કરી? ભગવાન કે ના. તો ગોપીઓ કે આ પછી આ લેક્ચર કેમ આપો છો? પ્રભુ બતાવો કે આપની વેણુનાદનું શ્રવણ કરીને કોનો ધર્મ એના હાથમાં રહે, તે અમારો ધર્મ અમારા હાથમાં રહે. અરે આ બંસી બજાવો, નદીઓનો ધર્મ છે વહેતા રહેવું, એ પણ એનો ધર્મ ભૂલે અને સ્તંભીને આપના વેણુનાદનું શ્રવણ કરે. જ્યારે આપ બંસી બજાવો, જળ ચેતન બની જાય ને ચેતન જળ બની જાય, કોઈનો ધર્મ ન રહે, તો પછી અમારો ધર્મ અમારા હાથમાં કેમ કરીને રહે? લેકિન ફરી ભગવાન કે ના, તમારા ઘરે જાઓ, તમારા પતિ પાસે જાઓ. ત્યારે ગોપીઓ કે પ્રભુ જ્યાં મોકલવા માંગો છો અમે જઈશું, જેની પાસે મોકલવો છો અમે જશું, પણ એક પ્રશ્નનો ઉત્તર પહેલા આપ આપો. ભગવાન કે પૂછો. ગોપીઓ કહે પ્રભુ બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક પતિવ્રતા સ્ત્રી રહેતી અને એનો એવો નિયમ, જ્યાં સુધી પતિની સેવા ન કરે પ્રસાદ ન લે. અને અહીંયા સુધી કે 4-5 દિવસ માટે એનો પતિ બહારગામ જાય તો ભૂખી તરસી રહેતી, પણ કંઈ લેતી નહીં. હવે એના પતિને 8-10 મહિના માટે ક્યાંક બહારગામ જવાનું થયું. જોડે લઈ જઈ શકાય એવી વ્યવસ્થા નથી અને એમને મૂકીને જાય તો એનો તો સંકલ્પ હતો કે ભૂખી તરસી પ્રસાદ ન લે તો જીવી નહીં શકે, તો શું કરવું? તો એના પતિ એક યુક્તિ કરી. એના જેવું ને જેવું એક માટીનો પુતલો બનાવ્યો અને સ્ત્રીને પધરાયો અને કહું જો આ હું છું એમ માનીને રોજ એની સેવા કરજે અને પ્રસાદ લઈ લેજે. અને એના પતિ બહારગામ ગયા અને રોજનો એનો ક્રમ પેલા માટીના પતિની સેવા કરે અને પછી પ્રસાદ લે. ગોપીઓ કહે પ્રભુ હવે ધ્યાનથી સાંભળજો. પ્રભુ થોડા એલર્ટ થયા. ગોપીઓ કહે પ્રભુ એક દિવસની વાત છે કે રોજના નિયમ પ્રમાણે પેલી સ્ત્રી માટીના પુતલાની સેવા કરવા જતી હતી, ત્યાં દ્વાર ઉપર એનો સાચો પતિ આવ્યો. હવે બતાવો પ્રભુ પેલી સ્ત્રી પહેલા ક્યાં જાય?
હવે જો માટીના પતિ પાસે ન જાય તો એના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. કહીને ગયા હતા કે રોજ સેવા કરજે. હવે સાચા પતિ પાસે ન જાય તો એની અવજ્ઞા થાય. તો બતાવો પ્રભુ પહેલા એ સ્ત્રી કોની પાસે જશે? ત્યારે ભગવાને કહ્યું એમાં વિચારવાનું શું છે? જ્યારે એનો સાચો પતિ આવી ગયો તો માટીના પુતલા પાસે શા માટે જશે? તો ગોપીઓ કહે પ્રભુ અમે પણ આપને એ જ તો સમજાવી રહ્યા છીએ. અમારા સાચા સ્વામી તો આપ છો. જેની પાસે આપ મોકલવા માંગો છો એ તો માટીનું પુતલું છે અને એક દિવસ માટીમાં જ મળવાનું છે. અને પ્રભુ અમારા જન્મ જન્મના સાચા નાથ કોઈ હોય તો પ્રભુ આપ છો. હવે આપને મૂકીને ક્યાં જઈએ? ત્યારે પ્રભુ પાસે પણ ઉત્તર ન રહ્યો. ત્યારે ગોપીઓ કે બતાવો. પ્રભુ કે બતાવો શું ઈચ્છા છે? ગોપીઓએ રાસની ઈચ્છા વ્યક્ત કરી અને ત્યારે ભગવાને ગોપીઓ સાથે લઘુરાસ કર્યો. અને લઘુરાસ કરતા કરતા જ્યારે પ્રભુએ પોતાનો આનંદ ગોપીઓના હૃદયની અંદર પધરાયો તો જે ગોપીઓમાં હમણાં સુધી જીવ ભાવ હતો એ ગોપીઓની અંદર બ્રહ્મ ભાવ આવ્યો. અને રાસ કરતા કરતા વિચાર કરવા લાગી, જુઓ તો ખરા અમે દુનિયાની કેટલી શ્રેષ્ઠ સ્ત્રીઓ કે ભગવાન અમારા વશ થયા. અને રાસ કરતા કરતા ગોપીઓએ રાસ રોક્યો અને કહે પ્રભુ હમણાં સુધી અમે કગરતા હતા કે આપ રાસ કરો, પણ હવે અમે જાણી ગયા કે આપને અમારી જરૂરત છે. માટે હવે પ્રભુ અમે રાસ ત્યારે કરીશું જ્યારે અમારા ચરણોમાં બેસીને આપ વિનંતી કરો. ભગવાન કહે અહંકાર તમે મારી યશોદા મૈયાનો સહન નથી કર્યો તો તમારો ક્યાંથી કરીશ? અને જ્યાં આ મદ ગોપીઓના મનમાં આવ્યો અને રાસ કરતા કરતા ભગવાન તાસામ તદ સૌભગમદમ વીક્ષમાનં ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયન કરતા કરતા ભગવાન ગોપીઓના મધ્યમાંથી અંતર ધ્યાન થયા. જો ભગવાન જ્યારે અંતર ધ્યાન થયા તો આ જગતમાં આપણે સંતાવા માટે તો હજારો જગ્યા છે, પણ ભગવાનને સંતાવા માટે કોઈ જગ્યા નથી. કારણ કે એક પણ એવો અણુ નથી જેમાં ભગવાન વસેલા ન હોય. ઈશાવાસમ ઇદમ સર્વમ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. આ જગતમાં એક પણ એવો અણુ નથી જેમાં ભગવાન વસેલા ન હોય. તો કોઈ ખાલી જગ્યા હોય તો ભગવાન સંતાય ને. તો ભગવાન સંતાયા ક્યાં? બોલે ગોપીઓની અંદર. અને ગોપીઓની દશા એવી થઈ કે જાણે અચાનક કોઈ ગરીબને ખજાનો મળ્યો હોય અને હજે તો ખજાનાનો સુખ લઈ પણ ન શક્યો હોય અને અચાનક એ ખજાનાને કોઈ ચોરી જાય. અને જેવી દશા એ ગોપીઓની થઈ, પલ પલ ભટકી રહી છે, વનમાં ભટકી રહી છે, વનમાં ભટકી રહી છે અને કહી રહી છે કે મારા પ્રભુ ક્યાં ગયા, મારા પ્રભુ ક્યાં ગયા. ચાલતી ચાલતી જાય છે. કોઈ ગોપી કહે અરે બતાવો તો ખરા મારા પ્રભુ ક્યાં ગયા, બતાવો તો ખરા પ્રભુ ક્યાં ગયા. અને ત્યારે સખી કહે છે અરે સખી બતા તો સહી, આપણા પ્રભુ મળ્યા તો ખરા, પ્રભુ છોડીને ચાલ્યા ગયા, એવું શું કરીએ કે પ્રભુ મળે? ત્યારે કહે કે એમ ના કહો કે શું કરીએ પ્રભુ મળે, એમ વિચાર કરો કે પ્રભુ તો મળ્યા હતા, પણ શું થયું કે આપણને છોડીને ગયા? અપનો દોષ વિચાર સખીરી ઉનસો કશું ન કહીએ, કૃપા તો લાલન જુ કે ચાહીએ. ગોપીઓ ચાલતી ચાલતી વનમાં જઈ રહી છે, ચાલતી ચાલતી વનમાં જઈ રહી છે કે મારા પ્રભુ ક્યારે પધારે, મારા પ્રભુ ક્યાં મળે. પ્રભુના વિયોગમાં રડતા રડતા ગોપી ભૂલી ગઈ કે અમે ગોપીઓ છીએ. પોતાને કૃષ્ણ માની કોઈ ગોપી પોતાની સાડી ઉપર કરે અને કહે કે જો મેં ગિરિરાજીને ઉચકી લીધા. ભાગતી ભાગતી ગોપીઓ આવીને શરણમાં બેસે. પછી યાદ આવે આપણા પ્રભુ તો છોડી ગયા છે. ફરી રુદન કરવા લાગે. વૃક્ષોને પૂછે છે, લતા પતાઓને પૂછે છે, હરણીઓને પૂછે છે, અરે તમે તો બતાવો મારા પ્રભુ ક્યાં ગયા. પણ આજે કોઈ બતાવવા તૈયાર નથી. અને જ્યારે ચાલતી ચાલતી ગોપીઓ આગળ જઈ રહી છે, પ્રભુને વિનંતી કરી રહી છે કે હે પ્રભુ પધારો, હે પ્રભુ પધારો. અને વિનંતી કરતા કહી રહી છે આવો નંદલાલ બરસ રહી
अखियाँ आओ नंदलाल बरस रही अखियाँ आओ गोपाल बरस रही अखियाँ आओ गोपाल बरस रही अखियाँ बरस रही अखियाँ तरस रही अखियाँ बरस रही अखियाँ तरस रही अखियाँ आओ नंदलाल बरस रही अखियाँ आओ नंदलाल बरस रही अखियाँ कागा सब बन खाइयो चुन चुन खाइयो मांस कागा सब बन खाइयो चुन चुन खाइयो मांस मेरे दो नैना मत खाइयो मोहे दियो मिलन आस आओ नंदलाल बरस रही अखियाँ आओ नंदलाल बरस रही अखियाँ बरस रही अखियाँ तरस रही अखियाँ बरस रही अखियाँ तरस रही अखियाँ आओ नंदलाल बरस रही अखियाँ आओ नंदलाल बरस दादा सबतन खाइयो चुन चुन खाइयो मांस पर ये दो नैना मत खाइयो मोहे पिया मिलन की આસ કહેવાય કે જ્યારે ગોપી પ્રભુના વિયોગમાં રડતા રડતા મૂર્છિત થઈને ઢળી પડી આકાશમાં કાગડાઓ મંડરાવા લાગ્યા જાણી ગયા હમણાં આ ગોપીના પ્રાણ જશે અને નોચી નોચીને એના દેહને ખાઈ લઈશ એમ વિચાર કરી જ્યારે કાગડા ઉડતા ઉડતા પાસે આવવા લાગ્યા અને ત્યારે એ ગોપીએ વિનંતી કરી કે હે કાગા सब तन खाइयो चाहिए तो मारा रोम रोम ने नोची ने खाई लेजे मारा एक एक रोम ने खाई लेजे पण हे कागा एक कृपा करजे आ बे नैनो ने न खाशे बोले केम आ बे नैनो में आजे पण एना प्रीतमना दर्शननी कामना छे एना प्रीतमना दर्शननी आस छे चाहे तो आका देह ने खाई ले पण ए बे नैनो ने न खाशो अने माटे बरस रही बरस रही अखियाँ बरस रही अखियाँ आओ गोपाल बरस रही अखियाँ आओ गोपाल बरस रही अखियाँ प्रीतम बसे पहाड़ जो
મારા આગળ ચાલી રહી છે, અચાનક નીચે પડી ગઈ અને પોતાની આંગળીથી વ્રજરજમાં પ્રભુનું ચિત્ર બનાવવા લાગી. મુખ બનાવ્યું, મોરપંખ બનાવ્યું, શ્રીઅંગ બનાવ્યું, બે હસ્ત બનાવ્યા, પણ ચરણ ન બનાવ્યા. બીજી સખી પૂછે છે, અરે સખી, પ્રભુનું સ્વરૂપ બનાવ્યું, મુખ બનાવ્યું, મોરપંખ બનાવ્યું, બે હસ્ત બનાવ્યા, શ્રીઅંગ બનાવ્યું, પણ ચરણ કેમ ના બનાવ્યા? ત્યારે ગોપી કહે છે કે હું જાણું છું એટલા અપરાધ મારાથી થયા છે કે જો ચરણ બનાવીશ તો આ પ્રભુ પણ મને છોડીને ચાલ્યા જશે, અને એટલા માટે હું ચરણ નથી બનાવતી કે કૃષ્ણ મારી સાથે રહે, મારી પાસે રહે. અમે તો જાણીએ છીએ કે અમે તો દોષોથી ભરેલા છે, અરે એને તો કૃપા કરવામાં બાકી કઈ ન રાખ્યું, પણ અમે પાત્ર ન બની શકે. માટે બરસ રહી અખિયાં, બરસ રહી बरस रही अखियाँ, बरस रही अखियाँ। आवो नंदलाल बरस रही अखियाँ, आवो नंदलाल बरस रही अखियाँ। कागा नैन निकाल दो, રડતી રડતી મૂર્છિત થઈને ઢળી પડી. લાગ્યું કે હવે આ જીવી નહીં શકે. આકાશમાં કાગડાઓ મંડરાવા લાગ્યા કે હમણાં આ મરી જશે અને એના રોમ રોમ ને નોચી નોચીને ખાઈ લેશું. ત્યારે પહેલા તો ગોપીએ વિનંતી કરી કે હે કાગા, સબ તન ખાઈયો, ચુન ચુન ખાઈયો માંસ, पर ये दोन नैना मत खाइयो, मोहे पिया मिलन की आस. चाहे तुम्हारा रोम रोम ने खाई लेजे, પણ આ બે નયનોને ન ખાશે, કારણ કે આમાં મારા પ્રિયતમના દર્શનની કામના છે. ત્યારે પેલા કાગડાએ કહ્યું, ગોપી, મારા તારા દેહને નથી ખાવું, મારે તો તારા બે નેત્ર જોઈએ છે, કારણ કે તારા આ બે નેત્ર નેત્ર નહીં, એ તો કૃષ્ણ દર્શનની લાલસા છે. તારા બે આ નેત્ર નેત્ર નહીં, એ તો કૃષ્ણ દર્શનની કામના છે, અને મારે ગોપી પાસે બીજું કંઈ ન જોઈએ, એના અંદર રહેલી કૃષ્ણ દર્શનની લાલસા જોઈએ. ને જ્યારે ગોપીને લાગ્યું કે આ તો મારા બે નેત્ર ખાવા માંગે છે, ત્યારે ગોપીએ વિનંતી કરી કે કાગા નયન નિકાલ કે હે કાગા, જ્યારે મારા દેહમાંથી તું મારા બંને નેત્રોને નોચીને કાઢે તો એક કૃપા કરજે. જ્યારે મારા દેહમાંથી નોચીને તું મારા બંને નેત્ર કાઢે તો એક કૃપા કરજે કે એને ખાવાથી પહેલા ઉડતા ઉડતા એ દેશમાં જજે જ્યાં મારા પ્રીતમ વિરાજતા હોય. સૌથી પહેલા એ બે નયનોને મારા પ્રીતમના દર્શન કરાવી દેજે, અને પછી ચાહે તો મારા આ નેત્રોને ખાઈ લેજે. અને એવી રીતે રટન કરતા કરતા ગોપીઓ પ્રભુને શોધી રહી છે. અને જ્યાં ચાલતા ચાલતા આગળ ગયા ત્યાં જ એક સ્થાનમાં ઠાકોરજીના ચરણ ચિહ્ન દેખાયા, અને જ્યાં ગોપીઓને પ્રભુના ચરણારવિંદના ચિહ્ન દેખાયા, બધી ગોપીઓ કહેવા લાગી, અરે જુઓ તો ખરા, પ્રભુના ચરણારવિંદના ચિહ્ન છે, પ્રભુના ચરણારવિંદના ચિહ્ન છે. બધી ગોપીઓ ભેગી મળી એ ચરણારવિંદની અંદર બધા ચિહ્નો જોઈને ખબર પડી ગઈ કે આ પ્રભુના ચરણ ચિહ્ન છે. ગોપીઓને બે ઘડી લાગ્યું કે ચલો પ્રભુ કદાચ નારાજ થઈને અમારાથી દૂર પધાર્યા તો હશે, પણ પછી કરુણા જાગી હશે. ગમે તેમ પણ મારી ગોપીજનો છે, ક્યાંક રાત્રિના સમયમાં વનમાં ભટકી ન જાય, અને એટલા માટે પોતાના ચરણારવિંદના ચિહ્ન અહીંયા મૂકીને પધાર્યા હશે. પણ ત્યાં જ બીજી ગોપી આવીને કહે કે જો સખી, પાસે શું છે? ને જ્યારે પાસે જોયું તો શું જોયું? પ્રભુના ચરણ ચિહ્ન તો હતા, પણ જોડે કોઈ સખીના ચરણ ચિહ્ન પણ હતા.
અને ગોપીઓને સમજતા વાર ન લાગી કે ભગવાન એકલા નથી પધાર્યા, આપણામાંથી કોઈ એક ગોપીને જોડે લઈને પધાર્યા છે. વિચાર કરવા લાગ્યા, એ ગોપી કોણ હશે, કેવી હશે કે જેને ભગવાન અમારા મધ્યમાંથી જોડે લઈને પધાર્યા. હે પ્રભુ, આપને પધારવું તો પધારતા, પણ આપ એકલા નથી ગયા, અમારામાંથી કોઈ એક સખીને જોડે લઈને ગયા છો. અને કદાચ લઈને જવું હોતું તો પણ જતા, પણ એના ચરણ ચિહ્ન અહીંયા કેમ મૂકીને ગયા છો, જે જોઈને અમારા હૃદયમાં દાહ થાય છે. એ કોણ હશે, કેવી હશે? વિચાર કરતા કરતા જ્યારે ચાલતા ચાલતા ગોપીજનો આગળ આવ્યા અને પાસેની ઝાડીમાંથી કોઈના રડવાનો અવાજ આવ્યો. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, હે પ્રભુ સામે પધારો, હે પ્રભુ દર્શન આપો, હે પ્રભુ આપ ક્યાં છો? અને એ પુકારમાં એવી કરુણા હતી કે સમજતા વાર ન લાગી કે આ ઓર કોઈની, આ જરૂર એ જ સખી હશે કે જેને ભગવાન પોતાની સાથે લઈને ગયા. અરે તો છલ કરવા વાળા છે, જેમ અમને મૂકીને ચાલ્યા ગયા એમ એ સખીને પણ મૂકીને ચાલ્યા ગયા હશે. જ્યારે ગોપીઓ એની પાસે આવી અને કહેવા લાગી, અરે સખી, શું એ પ્રભુ તને પણ મૂકી ગયા? અરે તો છે છલ કરવા વાળા. ત્યારે એણે કહ્યું કે એમ ન કહો, પ્રભુએ તો કૃપા કરવામાં કાંઈ બાકી ન રાખ્યું, આપણા જ પાત્ર ફૂટેલા હતા. એ તો વરસવા વાળા છે, પણ આપણા પાત્ર ફૂટેલા હોય તો એને ઝીલી કેમ કરીને શકાય? એ કહે શું થયું? ત્યારે કહે કે જ્યારે ભગવાન બધાની વચ્ચેથી મને લઈ ગયા, ચાલતા ચાલતા જતા હતા, રસ્તામાં બકુલના પુષ્પોનું વન આવ્યું. અને મેં પ્રભુને કહ્યું કે જો પ્રભુ આપ મને એટલો જ પ્રેમ કરો છો કે આટલી બધી ગોપીઓમાંથી આપ મને એકલાને આપની સાથે લઈ ગયા, તો પ્રભુ મારી એવી ઈચ્છા છે કે મને આગળ લઈ જવા માંગો તો પ્રભુ આ બકુલના સુંદર પુષ્પો ખીલેલા છે, આપ આપના હાથે એમાંથી ગજરો બનાવો, એ ગજરો આપ મારા કેશમાં લગાવો તો મને પ્રભુ આનંદ થશે. પ્રભુ કે ઠીક છે. એમને બેસાડી દીધા. પોતાના હાથે પ્રભુએ બકુલના પુષ્પો તોડ્યા, એનો ગજરો બનાવ્યો. પણ જ્યાં સખીના કેશમાં લગાવવા ગયા એક તકલીફ થઈ. સખી કે પ્રભુ પાછળ આવીને ગજરો આપ લગાવશો તો હવે તો મારી એવી દશા થઈ ગઈ છે કે આપના મુખારવિંદના દર્શન કર્યા વિના હું રહી ન શકું. તો આપ ગજરો પણ લગાવો, પણ એવી રીતે લગાવો કે જ્યારે ગજરો લગાવતા હો અને મને આપના મુખના દર્શન થાય. પ્રભુ એક યુક્તિ કરી, સખીને બેસાડી, પાછળ આવીને પ્રભુ ગજરો લગાવે છે અને સખીની આગળ દર્પણ એવી રીતે રાખ્યું કે જ્યારે પ્રભુ કેશમાં ગજરો લગાવતા હોય અને દર્પણમાં સખીને પ્રભુના દર્શન થતા રહે. અને જ્યારે પ્રભુ ગજરો લગાવે છે અને દર્પણમાં સખીને પ્રભુના દર્શન થાય છે, તો જ્યાં સુધી પ્રભુના દર્શન થઈ રહ્યા છે ત્યાં સુધી દીનતા છે. પણ ત્યાં જોરથી હવાની લહેર આવી અને જ્યાં હવા ચાલી દર્પણ થોડું ટેડું થયું. અને જ્યાં દર્પણ ટેડું થયું તો જે દર્પણમાં હમણાં સુધી પ્રભુના દર્શન થતા હતા એ દર્પણમાં હવે ગોપીને એનું મુખ દેખાયું. પ્રભુનું દર્શન થતું હતું, દીનતા હતી, પોતાનું મુખ દેખાયું. લાગ્યું કે જો હું કેવી સુંદર છું અને કદાચ મારી સુંદરતાની ઉપર પ્રભુ મોહિત થઈ ગયા હશે. અને મદમનમાં આવ્યો. ભગવાન કે ઘણું આગળ ચાલવાનું છે, ચલો. અને કહેવા લાગી કે ના પ્રભુ, હવે હું થાકી ગઈ છું, મને જોડે લઈ જવું હોય તો પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જાઓ. અને ભગવાન સમજી ગયા કે મને દુનિયામાં બધો ભાર સહન થાય, ખાલી અહંકારનો ભાર સહન થતો નથી. અને જ્યાં મદ આવ્યો ભગવાને ખભા ઉપર બેસાડ્યા અને જ્યાં મસ્તીમાં આવીને એમણે ઝાડની ડાળી પકડી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને જ્યાં અંતર ધ્યાન થયા અને ગોપી રડતી રડતી એમને એમ વિચાર કરે કે પ્રભુને ક્યાં ગોતીએ? બોલે ઓર પ્રભુ બીજે ક્યાંય મળે કે ન મળે, શ્રી યમુનાજીના તટ પર જરૂર મળે. અને બધી સખીઓ મળીને આવી શ્રી યમુનાજીના તટ પર અને પોતાના રૂઠેલા પ્રિયતમને મનાવવા માટે જે ગીત ગાયો એ છે ગોપી ગીત. પહેલા એકલા એકલા ગોપીઓ ગોતીને થાકી ન મળ્યા, બોલે હવે પરિકરની સાથે મળીને ગોતીએ. અને કહેવાય ત્યારથી સત્સંગ મંડળોની શરૂઆત થઈ. એકલા એકલા ગોત્યા, ન મળ્યા, ભગવદીઓની સાથે મળીને ગોતીએ. બોલે કેમ? કદાચ મારા ભાગ્યમાં એના દર્શન હોય કે ન હોય, પણ જ્યારે વૈષ્ણવની સાથે મળીને ભગવદ નામ લઈએ, હોઈ શકે આપણા ભાગ્યમાં નથી પણ કોઈના ભાગમાં છે, તો એના થકી આપણને પણ પ્રભુના દર્શન થઈ જાય. જેમ એક ઓરડાની અંદર ઘણી બધી સિતાર છે, એમાંથી કોઈ એક સિતારને તમે વગાડો તો એના કંપન દરેક સિતારના તારમાં અનુભવ થશે કે નહીં? એમ જ્યારે જોડે બેસીને પ્રભુને પુકારીએ ને, કોઈ એકના હૃદયના તારમાં એ પ્રભુ ભક્તિની કંપન થાય તો અહીંયા રહેલી કોઈ સિતાર બાકી ન રહે.
દરેકને એ કંપનનો અનુભવ થાય. બધી ગોપીઓ મળીને આવી છે યમુનાજીના તટ પર, અને જો ઠાકોરજીની સેવામાં બેસી અને આપણું મન સ્થિર ન થાય તો માનવાનું પ્રિયતમ રૂઠેલા છે. સત્સંગમાં બેસીને પણ ચિત્ત સ્થિર ન થાય તો માનવાનું પ્રિયતમ રૂઠેલા છે. અને આ ગીત ગાઈને ગોપીઓએ એના રૂઠેલા પ્રિયતમને મનાવ્યા, તો આપણે પણ એમના શબ્દોમાં શબ્દ મેળવી, એમના ભાવમાં ભાવ મેળવી આપણા રૂઠેલા પ્રિયતમને આપણે પણ મનાવી. તો ગોપીઓ કહી રહી છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વરત્રયી દયિતદૃશ્યતા દીક્ષુતાવતા જ્યારથી આપનું પ્રાગટ્ય થયું, વ્રજની શોભાની અભિવૃદ્ધિ થઈ અને પ્રભુ વ્રજનો પણ જય થયો. જ્યારે આપ વ્રજમાં પ્રગટ્યા અને પ્રભુ વૈકુંઠ કરતા પણ વ્રજની શોભાની વૃદ્ધિ થઈ, અને આપના પ્રાગટ્યથી સ્વયં લક્ષ્મીજી પણ વૈકુંઠ છોડીને વ્રજમાં આવીને વસ્યા. અને અમે ગોપીઓ કોણ છીએ કે જેણે આપના માટે પ્રાણોને ધારણ કર્યા છે, આપના માટે જીવી રહી છે, આપના માટે જ હૃદયમાં પ્રાણને ધારણ કર્યા છે. અને પ્રભુ, શું આપ અમને દર્શન નહીં આપો? હે પ્રભુ, જ્યારે આપ અમને છોડીને ચાલ્યા ગયા ને, ત્યારે અમારા પ્રાણ પણ એ જ ઘડીએ અમને છોડીને જવા તૈયાર થયા હતા. પણ અમે ઈચ્છા ન હોવા છતાં પણ અમારા પ્રાણોને અમારા શરીરમાં સ્થિર કરીને રાખ્યા. પ્રભુ કે કેમ? જો પ્રભુ અઘાસુરે માર્યા હોત તો લોકો કહેત કે અઘાસુરે ગોપીઓને માર્યા, બકાસુરે માર્યા હોત લોકો કહેતા બકાસુરે માર્યા. પણ યદી આપે વેણુનાદ કરી અમને બોલાવ્યા અને આપના વિયોગમાં તડપી તડપીને મરી ગયા હોત તો લોકો કહેતા કે જો ભગવાને ગોપીઓને બોલાવી અને એમને મૂકીને ચાલ્યા ગયા, અને પ્રભુના વિયોગમાં રુદન કરતા કરતા ગોપીઓ મરી ગઈ, અને આપની ઉપર લાંછન લાગતું તો એ તો અમને મૃત્યુ કરતા પણ વધારે પીડા આપતું. એટલા માટે આપ પધારી ગયા એ જ ક્ષણે અમારા પ્રાણ પણ જવા તૈયાર હતા, પણ ન ઈચ્છા હોવા છતાં પણ એ પ્રાણોને અમે અમારા હૃદયમાં સ્થિર કરીને રાખ્યા. અને હે પ્રભુ, એ ગોપીજનો પ્રભુ આપના દર્શન માટે વ્યાકુલ છે. કૃપા કરી પધારો, દર્શન આપો. કારણ કે આપના પ્રાગટ્યથી વ્રજનો જય થયો. ભગવાન કે જય તો ત્યારે થાય જ્યારે કોઈની હાર થઈ હોય. જો મારા પ્રાગટ્યથી વ્રજનો જય થયો હોય તો હાર કોની થઈ? ગોપીઓ કે આપના વૈકુંઠની હાર થઈ. બોલે કેમ? બોલે વ્રજ પાસે એ છે જે વૈકુંઠ પાસે પણ નથી. ભગવાન કે એવું તમારા વ્રજમાં શું છે કે જે મારા વૈકુંઠમાં નથી? ત્યારે ગોપીઓ કે જાણો છો વ્રજ કોને કહેવાય? બોલે કોને કહેવાય? ત્યારે ગોપીઓ કહે, પણ પ્રભુ કહે જાણો છો વ્રજ શું છે? પ્રભુ કે શું? ત્યારે ગોપીઓ કહે વ્રજ એને જ કહેવાય જ્યાં પ્રભુના ચરણોમાં રેણું, મુખમાં વેણું અને આગળ પાછળ ધેનું, એને કહેવાય વ્રજ. અને આ ત્રણ વસ્તુ પ્રભુ આપના વૈકુંઠમાં નથી. ચરણમાં રેણું નથી,
મુખમાં વેણું નથી અને આગળ પાછળ ધેનું પણ નથી. એ તો અમારા વ્રજમાં છે અને એ પામવા માટે આપે પ્રભુ વ્રજમાં આવવું પડે. ભગવાન ન પ્રગટ થયા ત્યારે ગોપીઓને થોડોક ગુસ્સો આવ્યો અને ગોપીઓ હવે કહે છે કે જો પ્રભુ આપ જાણો છો આપ કેવા છો. અને બીજા શ્લોકમાં વર્ણન કરતા કહે શરદુદાશ્રયે સાધુજાત સરસી જોદર શ્રી મૃષાદૃશા સુરતનાથ તે અશુલ્કદાસિકા શ્લોકની અંદર ગોપીઓ ભગવાનને બે સંબોધન કરે છે. એક તો સુરતનાથ અને બીજું વરદ. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે જે ભક્તને જે વસ્તુની પ્રાપ્તિ પ્રભુથી કરવી હોય ને એ રીતે પ્રભુને સંબોધન કરે. જેને દ્રવ્યની કામના હોય એ કહેશે હે લક્ષ્મીપતિ, જેને વિદ્યાની કામના હોય એ કહેશે કે હે વિદ્યાપતિ. પણ ગોપીઓ શું કહીને બોલાવે છે? સુરતનાથ. કારણ કે ગોપીઓ પ્રભુ સાથે શું ચાહે છે? બોલે સુંદર રતિ, સુંદર સ્નેહ, એના સિવાય ગોપીઓને કંઈ અપેક્ષા નથી. અને કહે હે વરદ. વરદ એટલે જે વરદાન આપે એને કહેવાય વરદ. અને ગોપીઓ પ્રભુને કહે છે કે પ્રભુ જાણો છો આપે કેટલું મોટું છલ કર્યું બધાની સાથે. પ્રભુ કે મેં કયું છલ કર્યું? ગોપી કહે છે કે આપ સૌથી મોટું છલ એ કરો છો કે જ્યારે આપ બધાને કહો છો કે વ્રજમાં આપ જ્યારે ફરો છો ત્યારે આપ પોતાની પાસે કોઈ શસ્ત્ર નથી રાખતા. ભગવાન કહે છે કે હાલે હું કહેતો નથી, હું પાલન પણ કરું છું. જો મારી પાસે કોઈ શસ્ત્ર નથી ત્યારે ગોપીઓ કે એ જ તો આપનું સૌથી મોટું છલ છે. પ્રભુ આ તીર અને ભાલાથી ઘાયલ થઈને બચવું સહેલું છે, પણ આપની પાસે તો એવા ઘાતક શસ્ત્રો છે, એવા ઘાતક શસ્ત્રો છે કે એનાથી ઘાયલ થાય બિચારો ન જીવી શકે, ન મરી શકે. ભગવાન કેવા શસ્ત્રો ક્યાં છે? ત્યારે ગોપીઓ કે પ્રભુ આપના બે આ નેત્ર, અને બંને નેત્રોની ઉપર જે બે બ્રવર છે ને, એવું લાગે કે જાણે બે ધનુષ્યબાણ ધારણ કર્યા હોય એવો એનો આકાર છે. અને એવા નયનોથી જ્યારે આપ અમારી ઓર જુઓ છો એમ નથી લાગતું કે અમને જુઓ છો. જ્યારે આપની દ્રષ્ટિ અમારા ઉપર પડે અને એમને એમ લાગે કે જાણે કામદેવે એક તીર છોડ્યું અને તીર અમારા હૃદયની આર પાર નીકળી ગયું હોય એવી પીડા અમને જ્યારે થાય છે કે જ્યારે આપ અમારી ઓર જુઓ છો. કમલસી અખિયાં લાલ તિહારી 300 તક તક તીર ચલાવત ભેદત છતિયા. એક કડી કમલસી અખિયા લાલ તિહારી 300 તક તીરા ચલાવત 300
तिहारी 300 तक तक तीर चलावत भेदत छतियां हमारी। हे प्रभु आपनी પાસે તો એવા ઘાતક શસ્ત્ર છે। અહીંયા અવાજ ના કરો, શાંતિ રાખી, કથાની મર્યાદા આપણે રાખીએ, આપણે બીજાને વિક્ષેપ ન થાય એવું ના કરીએ। બોલી કૃષ્ણ કનૈયા लाल की जय। कमल सी अखियां लाल तिहारी 300 तक तक तीर चलावत भेदत छतियां हमारी। जो प्रभु જ્યારે આપ અમારી ઓર દ્રષ્ટિ કરો છો ને એમ લાગે છે કે જાણે તીર અમારા હૃદયની આર પાર થઈ ગયું। અને જુઓ તો ખરા પ્રભુ, મેં પહેલા જ કહ્યું ને કે અમારા પ્રભુનો સ્વભાવ કેવો છે કે પહેલા તો તીર છોડીને ઘાયલ કરે, અને જ્યારે ઘાયલ જુએ ત્યારે પ્રભુને શેની ઈચ્છા થાય? થોડું મીઠું પણ ભભરાવી દઈએ। તો ગોપીઓ શું કહે? પહેલે તો આપ એવી દ્રષ્ટિથી અમારી ઓર જુઓ છો કે અમને લાગે છે કે જાણે તીર આર પાર થઈ ગયું, અને એક તો ઘાયલ થઈએ અને ઉપરથી પાછું મંદ મંદ સ્મિત કરો ને તો અમને એવું જ લાગે પહેલા તો ઘાવ આપ્યું અને હવે મીઠું ભભરાવો છો। અમારા ભારतेंदु हरिश्चंद्र કહે ને કે અમારા પ્રભુનો સ્વભાવ કેવો છે કે દેખો રીહ નંદ કા છોરા બરછી મારે જાતા है, बरछी सी पैनी चितवन से थीकी चुरी चलाता है, और हमको घायल देख बेदर्दी मंद मंद मुस्काता है। સામેવાળાને ઘાયલ જોઈએ અને ઘાયલ જોઈને થોડી આમ કરુણા દેખાય તો એને રાહત થાય કે ન થાય? અને ઘાયલ જોઈને આપણે હસીએ તો વધારે ડબલ પીડા થાય કે ન થાય? તો પ્રભુ આપ એવું જ કરો છો કે પહેલા તો દ્રષ્ટિથી અમને વેંધો છો, અને જ્યારે આપના નયનોના તીરથી અમે વેંધાયેલા દેખાઈએ અને ઉપરથી મંદ મંદ સ્મિત કરો તો અમને એમ લાગે છે કે જાણે મીઠું ભભરાવી રહ્યા છો। અને હે પ્રભુ, અમે તો આપની અશુલ્ક દાસીઓ છીએ, આપની સેવા કરીએ છીએ, બદલામાં કંઈ ચાહતી પણ નથી। ભગવાન કે બતાવો ગોપીઓ, મેં તમને ક્યારે કોઈ સેવા આપી? ગોપીઓ કે ના, તો તમે મારી દાસી કેવી રીતે થઈ ગઈ? ગોપીઓ કે પ્રભુ આપની દ્રષ્ટિ જ એવી છે કે જ્યારે આપની પાસે આવીએ અને આપની દ્રષ્ટિ અમારા ઉપર પડે એક જ ભાવ જાગે, બસ પ્રભુ આપની સેવા જ કરવી છે। ભગવાન કે સેવા કરવાની ઈચ્છા થાય તો બદલામાં કંઈક માંગી લો, જેથી એમ તો ન સંભળાવો કે અશુલ્ક દાસીઓ છીએ, સેવા કરીએ છીએ, કંઈ ચાહતી નથી। ગોપીઓ કે જ્યારે આપની પાસે આવીએ તો મનમાં ઈચ્છા થાય આ કહીશું, આ માંગીશું, પેલું માંગીશું, પણ જ્યારે આપની દ્રષ્ટિ પડે તો એક જ ભાવ જાગે કે આપનાથી કંઈ નથી માંગવું, આપને જ માંગી લેવા છે। આપનાથી કંઈ નથી ચાહવું, આપને ચાહતા રહેવું છે। અને એટલા માટે પ્રભુ કૃપા કરીને આપ અમારી સામે પધારો। જે દ્રષ્ટિથી આપે અમને વેંધ્યા છે એ જ દ્રષ્ટિના દર્શન કરાવી અમારું કલ્યાણ કરો। પણ ભગવાન ન પધાર્યા તો હવે ગોપીઓને થોડો, જો કેટલાક તામસ પ્રકારની ગોપી પણ છે ને, થોડો ગુસ્સો આવ્યો। અને ચોથા શ્લોકની અંદર ગોપી એમ કહે છે, જો પ્રભુ હવે આપ ન પ્રગટ્યા તો આપની બધી પોલ ખોલી દઈશું। બિચારા કોઈએ કંઈ ના કર્યું હોય પણ એને કોણ બધી પોલ ખોલી દઈશ? બિચારા વિચાર કરે, ખબર નહીં શું કહી દેશ। ભગવાન કે શું કહી દેશો? તો ગોપીઓ ચોથા શ્લોકમાં કહે, નખલો नंदनो भवान अखिल देहिना अंतरात्मरो विघ्न साधितो विश्वरूपये એક સાથ रो रहे हैं हम तेरी याद में आ जाओ प्रभु जी न पाएंगे जी न पाएंगे जी न पाएंगे जी न पाएंगे।
ગોપીઓ કહે છે કે પ્રભુ હવે આપ પ્રગટ્યા નહીં તો અમે આપની પોલ ખોલી દઈશું. ભગવાન કે શું કહી દેશો? ત્યારે ગોપીઓ કહી દીધું કે ન ખલુ ગોપિકા નંદનો ભવાન, કે પ્રભુ આપ નંદ યશોદાના પુત્ર છો જ નહીં. ભગવાન ચોંકી ગયા કે ગોપીઓને કેવી રીતે ખબર કે હું નંદ યશોદાનો પુત્ર નથી? પણ ગોપીઓ અહીંયા વ્યંગમાં કહે છે કે આપ નંદ યશોદાના પુત્ર હોઈ પણ ન શકો. બોલે કેમ? જે હંમેશા બીજાને આપે છે ને એવો આપનો પરિવાર, જે બધાને યશ આપે એ યશોદા, બધાને આનંદ આપે એ નંદ, આપના આખા પરિવારે બીજાને આપ્યું છે અને એક આપ છો કે જેણે. અને એટલા માટે જો પ્રભુ આખા પરિવારે આપ્યું છે ને એટલે આપના આખા પરિવારના નામમાં દ અક્ષર છે, કારણ કે બધાએ દાન જ કર્યું છે. યશોદા દ આવ્યો, નંદ, વસુદેવ દ, દેવકી દ, દાઉજી દ. આપના આખા પરિવારના નામમાં દ છે, કારણ કે આખા પરિવારે આપ્યું છે, કારણ કે આપના નામમાં એક દ નથી. ત્યારે ભગવાન કહે ગોપી એવું નથી, મારું પણ એક નામ છે નંદ નંદન. જો બીજા બધાના નામમાં તો એક દ છે, મારે તો એક કરતા વધારે છે. ગોપીઓ કે વાત સાચી, પણ એક કૃપા કરશો પ્રભુ કે શું? આપના હાથે કાગળમાં આપનું નામ નંદ નંદન લખજો અને પછી ધ્યાનથી જોજો તો ખબર પડશે કે આપના નામમાં જેટલા દ છે એની આગળ ન અને પાછળ ન, ના જ. અને એટલા માટે પ્રભુ આપને કહીએ છીએ કે આપ નંદ યશોદાના પુત્ર હોઈ ન શકો. તો ભગવાન કે હું કોણ છું? તો કહે ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મા દૃક. આપ તો જગતના પ્રાણી માત્રના અંતઃકરણના દ્રષ્ટા છો અને જગતના દરેકના અંતઃકરણને પ્રભુ આપ જુઓ તો આપને પ્રભુ અમે ગોપીઓના અંતઃકરણને દેખાતું નથી. હે પ્રભુ, દરેકની પીડા આપને છે, પણ જે ગોપીઓ આપના માટે તડપે છે, જે ગોપીઓ આપના માટે રડી રહી છે, પ્રભુ એમની પીડા આપને કેમ દેખાતી નથી? પ્રભુ આપ જાણો છો કેમ પ્રગટ્યા છો? વિખન સારથી તો વિશ્વગુપ્તએ, વિખન એટલે બ્રહ્માજી આવીને આપને વિનંતી કરી કે હે પ્રભુ, આખી વિશ્વની રક્ષા માટે આપ પ્રાગટ્ય લો અને વિશ્વની રક્ષા કરવા માટે પ્રભુ આપ પ્રગટ્યા. આખા વિશ્વની પીડા આપને દેખાય, પણ જે ગોપીઓ આપના માટે જીવી રહી છે, આપના માટે તડપી રહી છે, આપના માટે આંખમાંથી આંસુ સારી રહી છે, હે પ્રભુ આપને એ ગોપીઓની પીડા કેમ દેખાતી નથી? હે પ્રભુ, અમે તો આપના માટે છીએ અને આપ જ અમને છોડશો તો અમે કોની પાસે જઈશું? જેવી રીતે રામાવતારની અંદર ભગવાન રામ સમુદ્ર કિનારે ઉભા છે અને તીર ટેકાયું છે, આપને ધ્યાન ન રહ્યું, ત્યાં જ એક ટીટોડીએ માળો બનાવ્યો છે, ઈંડાને સેવતી હતી અને પ્રભુનું તીર એ ટીટોડીના શરીરમાં ઘૂસી ગયું, રક્તની ધારા ઉડવા લાગી. જ્યારે પ્રભુની દૃષ્ટિ પડી, પ્રભુની આંખમાં અશ્રુ આવ્યા, કહ્યું એ ટીટોડી તારા શરીરમાં તીર ઘૂસી ગયું છે, એક વાર પણ તે કહ્યું કેમ નહીં? ત્યારે ટીટોડી એટલું બોલી, પ્રભુ કેવી રીતે કહું? જ્યારે પણ સંસારમાં મને પીડા મળી છે, મારા મુખથી રામ નીકળતું. આજે તો પીડા આપવા વાળા આપ છો, આજે કોને યાદ કરું? અને ગોપીઓની દશા પણ કાંઈક એવી થઈ. ગોપીઓ કહે જ્યારે પણ વિપત્તિ આવતી અમે આપને યાદ કરતા, આજે તો વિપત્તિ આપવા વાળા આપ છો, આજે કોને યાદ કરીએ? અને જ્યારે ગોપીઓ રુદન કરીને કહે છે ત્યારે ભગવાન કહે છે ગોપીઓ તમે કહી રહી છો કે તમે મારા માટે જીવો છો, મારા વિના તમે જીવી ન શકો, પણ હું તમારી સામે નથી અને છતાં તમે જીવો છો, એનો મતલબ એમ કે મારા સિવાય પણ તમારો કોઈ સહારો છે. ગોપીઓ કહું પ્રભુ બિલકુલ સાચી વાત આપે કરી. ભગવાને આટલી મોટી વાત ગોપીઓને કહી દીધી કે મારા સિવાય તમારો કોઈ સહારો છે, એને આધારે તમે જીવી રહી છો. ત્યારે ગોપીએ કહું બિલકુલ સાચું પ્રભુ, અમને અમારી પાસે આપનાથી વધારે સહારો છે અને એ આપને આપના કરતા પણ પ્રિય છે. ભગવાન કે એવું કોણ છે જેનો સહારો તમે લીધો છે અને હું સામે નથી ત્યારે જેના આધારે તમે જીવી રહી છો? ગોપીઓ કે જાણવા માંગો છો એ કોણ છે? બોલે કોણ છે? તો ગોપીઓ કહે તવ કથામૃતમ જીવનમ કવિભીતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રી
ભગવાન કે એવું કોણ છે કે જેનો તમે આધાર લીધો છે અને હું સામે નથી અને જેને આધારે તમે જીવી રહી છો? ત્યારે ગોપીએ કે જાણવા માંગો છો એ કોણ છે જેનો આધાર લીધો છે, જે અમને આપના કરતા પણ વધારે પ્રિય છે? બોલે કોણ? બોલે તવ કથામૃતમ, પ્રભુ આપની કથાનો આધાર લીધો છે. આપ તો દર્શન આપો અને ન પણ આપો, પણ આપની કથા તો અમે જ્યારે ચાહીએ એનો આશ્રય કરી શકીએ. ને જે 6 ધર્મો આપની અંદર છે એ જ 6 ધર્મો આપની કથાની અંદર પણ છે. અને હે પ્રભુ, કથા કેવી છે? કવિ ભીરી બ્રહ્માદિ દેવો પણ જેનો આશ્રય કરે, કલ્મશાપહમ, કલી કલ્મશને ધોવા વાળી આપની કથા, શ્રવણ કરનારનું મંગલ કરવા વાળી પ્રભુ આપની કથા, આપની શોભાથી યુક્ત આપની કથા, એ વર્ણન કર્યું. અને એમ કરતા કરતા 18 શ્લોકો ગોપીઓએ ગાયા, પણ એના પછી કંઠ અવરુદ્ધ થયું, આગળ ગઈ ન શકી. અને રડતા રડતા 19મો શ્લોક ગાતા કહી રહ્યા છે, યતે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ ભીતાશનૈ પ્રિયધિ મહિ કર્કશેષુ તેનાતરી મટસી તદ વ્યથતે કિં સ્વે કુર્વાદિ ભ્રમતિધિ ભવદાયુષાન. 18 શ્લોકો સુધી ગોપીઓએ ગાયું, આગળ ગઈ ન શકી, કંઠ અવરુદ્ધ થયું. ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ, ડરતા ડરતા અમે આપના ચરણારવિંદ અમારા હૃદય ઉપર ધારણ કરીએ છીએ. ડરીએ છીએ એટલા માટે કે આપના ચરણ કોમલ છે, અમારું હૃદય કઠોર છે. અને એવા કોમલ ચરણોથી જ્યારે આપ વનમાં ગાયો ચરાવવા જાઓ છો, આપને ચરણોમાં કાંટા વાગે છે, કાંકરા વાગે છે, દર્ભના અંકુર વાગે છે, પણ એ ચરણ તો નિત્ય અમારા હૃદયમાં વિરાજમાન હોય. એક એક કાંટો જે આપના ચરણમાં વાગે છે, પણ પીડા અમને ગોપીઓને હૃદયમાં થાય છે. આગે ગોપીઓ ગાઈ ન શકી, ફૂટી ફૂટીને રડવા લાગી. ઇતિ ગોપ્ય પ્રગાયન્ત્યં પ્રલયન્ત્યં ચિત્રધા રુદુ સુસ્વરં રાજન કૃષ્ણ દર્શન લાલસા. અને જ્યાં ગોપીઓ ફૂટી ફૂટીને રડવા લાગી, ગાઈ ન શકી, હૃદય બળવા લાગ્યું, હૃદય પીગળવા લાગ્યું. અને કહેવાય જ્યારે ગોપીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી, ભગવાન બીજે તો ક્યાંય ગયા નતા, ગોપીઓના હૃદયમાં સંતાયા હતા. જેમ બળતા ઘરની અંદર કોઈ રહી ન શકે, એને બહાર આવવું જ પડે. અને જ્યારે ગોપીઓનું હૃદય બળવા લાગ્યું, ત્યારે ભગવાન અંદર રહી ન શક્યા, અને કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ ધારણ કરીને ભગવાન ગોપીઓના મધ્યમાં પ્રગટ્યા. તાસામા વીરભૂષણોરી સ્વયમાન મુખાનુજન પીતાંબર ધરસ્ત્રદ્વી સાક્ષાન મન્મથ જ્ઞાન ભગવાન કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ ધારણ કરીને ગોપીઓના મધ્યમાં પ્રગટ્યા. બોલીએ ગોકુલ કે ચંદ્રની જય. અને જ્યારે ભગવાનના દર્શન થયા, ભાગતા ભાગતા ગોપીઓ આવી, કોઈ પ્રભુને ટગર ટગર નિહારવા લાગી, કોઈ પ્રભુનો હસ્ત લઈ માથે પધરાવે, કોઈ પ્રભુના ચરણોમાં પડી ગઈ, રડવા લાગી, પ્રભુ આપ અમને છોડીને કેમ ગયા? ભગવાન કે ગોપીઓ, હું તો તમને પ્રેમ કરું છું, તમને છોડીને કેવી રીતે જઈ શકું? ત્યારે ગોપીઓએ કહ્યું, પ્રભુ ઉભા રહો. આ દુનિયામાં બધું સમજમાં આવ્યું, બધાનો પ્રેમ સમજમાં આવ્યો, પણ પ્રભુ આપનો પ્રેમ સમજમાં નથી આવ્યો. આ દુનિયામાં યદિ આપણે કોઈને પ્રેમ કરીએ તો એના આંખના આંસુ જોઈ ન શકીએ, એની પીડા જોઈ ન શકીએ, પણ પ્રભુ આપનો આ પ્રેમ કરવાનો કેવો ઢંગ કે જેને સૌથી વધારે પ્રેમ કરો છો એને સૌથી વધારે રડાવો પણ છો. આ પ્રભુ આપનો કેવો પ્રેમ! દુનિયામાં પ્રેમ કરવા વાળા 3 પ્રકારના છે. એક એ કે જે પ્રેમ કરે એને પ્રેમ કરે, બીજા એ જે પ્રેમ ન કરે એને પણ પ્રેમ કરે, અને ત્રીજો એ કે પ્રેમ કરે કે ન કરે કોઈને ન કરે. તો આ 3માંથી પ્રભુ આપ કોણ? પ્રભુ કે આ 3માંથી હું કોઈ નહીં. બોલે કેમ? જે પ્રેમ કરે એને પ્રેમ કરે એમાં પણ હું ન આવું, કારણ કે જ્યાં પ્રેમ આપે ત્યાં પ્રેમ આપે એ તો વ્યવહાર કહેવાય. જેમાં ગીવ એન્ડ ટેક હોય એને તો ડીલ કહેવાય, એ પ્રેમ ન કહેવાય.
પ્રેમ ન કરતો હોય એને પણ પ્રેમ કરે, એમાં આવે માતા પિતા. પ્રેમ કરે કે ન કરે, કોઈને ન કરે, એમાં આવે 4 પ્રકાર: આત્મારામ, આપ્તકામ, અકૃતજ્ઞ અને ગુરુદ્રોહી. આ ચારેમાંથી હું કોઈ નહીં. તો ગોપીઓ કે પ્રભુ આપ છો કોણ અને આપનો પ્રેમ કરવાનો ઢંગ કેવો છે? ત્યારે ભગવાન કે હું તો પેલા કલ્પવૃક્ષની જેમ છું. કલ્પવૃક્ષની છાંવમાં જે વ્યક્તિ જેવા મનોરથ લઈને આવે એ કલ્પવૃક્ષ એની ઈચ્છા એવી રીતે પૂરી કરે છે, પણ મારો પ્રેમ કરવાનો ઢંગ થોડો અલગ છે. પહેલા હું મળું છું અને એની સાથે મીઠી મીઠી વાતો કરું છું, અને જ્યારે મને એમ લાગે કે એની પ્રીતિ મારામાં એટલી થઈ ગઈ છે કે મારા વિના રહી નહીં શકે, ત્યારે એને મૂકીને હું એટલો દૂર ચાલ્યો જાઉં છું કે ઘરમાં કામ કરે, પ્રવૃત્તિ કરે, કંઈ પણ કરે, પણ એનું ચિત્ત તો એકમાત્ર મારું ચિંતન કરે. જ્યારે તમે મારી સાથે હો ત્યારે મારું ચિંતન કરો એ તો હું જાણું છું, પણ જ્યારે હું તમને તરછોડીને જાઉં ત્યારે તમે કોનું ચિંતન કરો છો એ જોઉં તો મને ખબર પડે કે તમારો પ્રેમ કેવો. કારણ કે પ્રેમની પરીક્ષા ઘણીવાર જોડે રહીને ન થાય. કોઈ કહ્યું છે ને કે ઇફ યુ લવ સમવન સેટ ઇટ ફ્રી. ઇફ યુ લવ સમવન સેટ ઇટ ફ્રી. ઇફ ઇટ કમ્સ બેક ઇટ ઇઝ યોર્સ. ઇફ ઇટ ઇઝ નોટ ઇટ નેવર વોઝ. કહેવાય કે તમે જેને પ્રેમ કરો એને મુક્ત કરો, અને મુક્ત કર્યા પછી જો પાછું તમારી પાસે આવે, માનો તમારું જ હતું, અને પાછું ન આવે તો માનો એ તમારું ક્યારે હતું જ નહીં, ખાલી તમે તમારું માની બેઠા હતા. તો ગોપીઓ, ભગવાન કહે કે જો ગોપીઓ તમે મારી પાસે હતી ત્યારે તો મારું ચિંતન કરતી હતી, પણ જ્યારે હું તમને મૂકીને ગયો ને ત્યારે પણ તમે ઓર કોઈને નહીં, મને જ યાદ કર્યા. માટે બતાવો તમારી શું ઈચ્છા છે. ત્યારે ગોપીઓએ મહારાજની ઈચ્છા વ્યક્ત કરી, પણ એનાથી પૂર્વ